જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સમામાં। તો ફરી એકવાર તૈયાર થઈ જાવ એક ધમાકેદાર કોમેડીથી ભરપૂર એવું પ્રવચન સાંભળવા માટે। અને આજે આપણે જનમંગલ સ્વામીનું એક ખૂબ સરસ પ્રવચન સાંભળશું। રમૂજી પ્રસંગો તો આજના આ પ્રવચનમાં ખૂબ છે, પણ સાથે આપણે શીખવાનું છે કે આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ જેથી આપણને ડગલે ને પગલે સફળતા મળે। કારણ કે સમયનું યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય આયોજનથી કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો સફળતા 100% મળે છે। એ વાત પણ આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામી કરે છે। ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, યોગીજી મહારાજના જે પ્રસંગો છે એ પણ આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પાકિસ્તાને મેં પહેરવી, બહારથી પરફ્યુમ છાંટીએ છીએ, અંદર ગટર ગંધાય છે। જગતગુરુ શંકરાચાર્ય કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ। નિરોગી હોય, રૂપાળો હોય, પણ પાછો એડ્સ થયો હોય, કેન્સર થયું હોય, મજા ના આવે। રૂપાળું શરીર હોય, પાછું કેવું હોય? નિરોગી હોય। સદા રોગ મુક્તમ યશ ચારુ ચિત્રમ ધન મેરુ તુલ્યમ। આખી દુનિયામાં જેનો યશ ફેલાણેલો છે, મેરુ પર્વત જેટલો પૈસાનો ઢગલો જેની આગળ છે। મનસ એના લગ્નમ ગુરુ રંગ રે પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ। ગુરુના ચરણોમાં જેની મન અર્પણ નથી કર્યું, જીવનમાં કાંઈ કર્યું નથી, ફેલ ગયો માણસ। જો જગતમાં ઘણું બધું મેળવું, હું ત્યાં નવસારી વચ્ચે હતો 5 વર્ષ, એડી પટેલ છે ત્યાં એક નગરપાલિકાના પ્રેસિડેન્ટ છે છેલ્લા 15 વર્ષથી। આખા ગુજરાતમાં વધારે સમૃદ્ધ નગરપાલિકામાં બેલેન્સ હોય તો નવસારીમાં છે, અને 15 વર્ષ સુધી સતત થ્રુ આઉટ નગરપાલિકાનો પ્રેસિડેન્ટ રહ્યા। એની ઘરવાળી પ્રિન્સિપાલ છે, એને દીકરો નથી, એક જ દીકરી છે। એના ઘરે હું જમવા ગયેલો છું, એક જ દીકરી એની, ભણેલી દીકરી એની, બીકોમ થયેલી। સામે એક મુસલમાન પતરાના છાપરાની અંદર માંસ લબડાવીને ટુકડા વેચે, કાપી કાપીને, એને પરણી ગઈ। જો દુનિયાના ખેલ। પ્રમુખ સ્વામી આવ્યા નવસારી, ખોળામાં માથું મૂકીને રડી પડ્યા, ભાઈ ધૂસકે રડ્યા। હમણે દામનગરમાં હું જઈ આવ્યો, 10 વર્ષ એક ભાઈ નગર પંચાયતના પ્રમુખ રહ્યા, 25 હરિભક્તોની વચ્ચે મારા ખોળા માથું મૂકીને રડ્યા। ઘણો બધો પૈસો છે, પણ એનો દીકરો દારૂની લતે ચડ્યો છે, બજારમાં ગમીને પડ્યો હોય દારૂ પીને રાત્રે 12 વાગે, રોજ 300 રૂપિયાનો દારૂ પીવે છે। જો ગામની પટલાઈઓ કરી પણ જીવનમાં ફેલ ગયા। માણસને 70 વર્ષે કેમ રડવાના વારા આવ્યા? આપણે ભૂલી જઈએ છીએ જીવનનું લક્ષ્ય આપણું, નકરી મોટપ ને બજાર ને હીરા નથી। જીવન શું છે? કંઈક જાગવાનું છે આપણે। આજે સમાજમાં બધા પ્રશ્ન વધે, કોના પ્રશ્ન વધે છે? હમણે આણંદમાં જઈને આવ્યો, એક રજનીભાઈ ડોક્ટર છે, આખી એર કન્ડિશન હોસ્પિટલ, દાંતની ડેન્ટલ છે। પ્રમુખ સ્વામીના દાંત એ વખતે એની રિપેરિંગ કરેલા, હું પણ દાંત બતાવી આવ્યો ત્યાં। એની પત્નીને બાથરૂમમાં પૂરીને સળગાવી દીધી, 6 મહિના થયા લગ્ન કર્યા હતા। આજે જન્મ ટ્રીપમાં ગયો છે, એક જ ભાઈ છે, અને બાપુજી તો ચાલ્યા ગયા છે। એના 70 વર્ષના માજી આજે રખડી પડ્યા। જો માણસ ભણેલા, આપણે કે કોલેજો વધારો, એજ્યુકેશન વધારો। મુંબઈની અંદર હમણે પત્ની FRCS અને MD શાંતિલાલ આપણે છે ત્યાં પાર્લાની અંદર રહે છે, એનો દીકરો અને હીરાલાલ સોઢાની દીકરી 80 લાખ રૂપિયાની હોસ્પિટલ બનાવી। આ પ્રવીણભાઈ જાણતા હશે, આપઘાત કરીને મરી ગયા બે પતિ પત્ની 6 મહિનામાં જ। ડોક્ટરો આપઘાત કરે, પ્રિન્સિપાલો આપઘાતો કરે, એન્જિનિયર, હમણે કાર્યપાલ એન્જિનિયર અમદાવાદમાં આપઘાત કર્યો, પંખે લબડાઈને। 50 લાખનો બંગલો હતો, 22 વર્ષની દીકરી હતી, 14 વર્ષનો છોકરો હતો, આખું ફેમિલી જોઈન્ટ રહેતું હતું। શું માણસના જીવનમાં કઈ ખૂટે છે? જુઓ, આપણે દાદર તમે ગયા હો તો સાને ગુરુનું પૂતળું આપણે ત્યાં પધરાવ્યું છે, ટેચ્યું। આખા મહારાષ્ટ્રની અંદર જેમ આપણે રવિશંકર મહારાજ થઈ ગયા અહીંયા સમાજ સેવક, એનથી વેચ છડે એવા સમાજ સેવક થઈ ગયા મહારાષ્ટ્રમાં। એની જે પુસ્તક લખ્યું, કરોડો કોપીઓ મહારાષ્ટ્રમાં વેચાય છે। તામસિયા નામનું પુસ્તક લખ્યું છે। એ માણસ કહેવાય છે કે આપઘાત કરીને મર્યા છે। સત્તાઓ છે માણસની અંદર, હિન્દુજા પરિવારનો દીકરો એકનો એક ધર્મ હિન્દુજા આપઘાત કરીને મર્યા છે। તો નકરો પૈસો જીવન નથી, નકરી સત્તાઓ પણ જીવન નથી। નરસિંહ મહેતા, મીરાબાઈ, સબરીબાઈને વિચાર નથી આવ્યો આપઘાત કરવાના, પણ જેની દુનિયાના ઘણી બધી સિદ્ધિઓ મેળવી, નોબેલ પ્રાઇઝ મેળવેલા માણસોએ પણ આપઘાતો કર્યા છે। તો જીવનમાં શું ખૂટે છે માણસને? આજે તમારા જીવનમાં નથી કાંઈ, પણ કાલ નહીં આવે ને શું ખાતરી? બાજુનું ઘર હળગે ને તો તમારે જાગી જવું પડે, ઝાડ લાગી જાય આપણને। સમાજમાં આવા પ્રશ્નો બને છે એટલે આપણે જાગૃત રહેવું પડે સતત। આજે ગરબા, કોલેજો, લગ્ન એ પહેલા જમાનાના જેવા નથી રહ્યા। જુઓ તમે, આપણે લાઈક સુધર્યું બધું,
કલ્ચર બધું, પણ કલ્ચર બધું તમારો એઠવાડો થઈ ગયું છે. કઈ સમાજમાં હાવ પોલો ભમ. તમે અહીં બેઠા એવા છો, છાતી પર હાથ દઈને બોલો, આ ધર્મની સભામાં છો અને ભગવાન સામે છે, અહીંયા બેઠા એવા છીએ આપણે? અંદર જુદા છીએ આપણે. મહેમાન આવે ત્યારે ડાયા થઈ જઈએ આપણે, હોય છે ને? દેખાવ જુદો ને અંદર જુદું. જીવન આપણા પ્લાસ્ટિકના સફરજન આવે ને બનાવટી, બધા પોલા ભમ જીવન છે હાવ. માણસ અંદરથી હવા જ આવે નહીં. પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ હોય? જીવન બધું સ્વાદ વગરના. એટલે તમે બધા કૃત્રિમ સુખ લેવા જાઓ, બધે દારૂ પીવે કોક. આજે ગુટકા કેટલા ખાતા થઈ ગયા તમે. અરે સૌરાષ્ટ્રમાં તો કેટલી ખેંચ છે માણસને જીવનમાં. 25 રૂપિયાના માવા. હમણે મદ્રાસ અમે ગયા, 85 લાખ રૂપિયાની વસ્તી, ઓલે 85 લાખ માણસોની વસ્તી છે. 15 દાડા પહેલા તમે શિબિરમાં હતા, ત્યાં એક પાનનો ગલ્લો નથી મદ્રાસની અંદર. 85 લાખ માણસો રહે છે શહેરની અંદર. જો કોઈ માવો ખાય ને 1000 રૂપિયા દંડ, વેચવા વાળાને 10,000 દંડ. બીજી વાર વેચે ને એટલે જેલ ભેગો કરે. એક વ્યસન નહીં ત્યાં. અને આજે તમે બધા તમારા બાપ દાદાને એક વ્યસન હતું, આજે બધા ચાવતા થઈ ગયા, થૂકી નાખે ચાવી. કેટલો પૈસો સમાજનો જાય છે. આપણી ભારતની કેટલી વસ્તી છે? 1 અબજની, બરાબર? 20% માણસો વ્યસની હશે. આ નાની વાવડીમાં ગયો ને બૈરા માવા ખાય છે. પટેલની છોકરીઓ માવા ખાતી થઈ ગઈ, અને છોકરાને શું સંતાનો સંસ્કાર આપશે ભવિષ્યમાં? આજે ધીરે ધીરે જુઓ તો વિદ્યાનગરમાં કોલેજમાં છોકરીઓ સિગારેટ પીતી થઈ ગઈ. તમારા ઘરમાં નહીં આવે? આ બધું ટીવી દ્વારા પરદેશી શહેરમાંથી ગામડામાં આવે, બધે આવી ગયું છે આજે. બધે તમે બનાવટી જીવન જેવો, તમારા દીકરા દીકરી નહીં જીવતા હોય તમારા ઘરે, બધું આવું જ છે. પછી ટેન્શન વધે આપણને. આ દિવાળું એક દાડામાં નથી નીકળતું, વ્યવહાર બોધો થતો જાય ધીરે ધીરે અંદરથી. પછી માણસ ટોપી ફેરવે છે. એમ આપણા ઘરમાં જે એકદમ ભડાકા થાય છે ને, એ એકદમ નથી થતા, અંદર ચાલબાજી સુધી થવા મળી હોય છે માણસની. તો જીવનની અંદર આજે માણસ ફેલ કેમ જાય છે? કેટલા પ્રશ્ન માણસના જીવન. આ ભાવનગરમાં તમારે એક છોકરાએ એની માનું ખૂન કરી નાખ્યું છે. કર્યું છે કે નહીં? પેપરમાં આવેલું છે. રિક્ષાવાળા 1 રૂપિયા માટે ઝઘડો થઈને ખૂન કર્યું. સુરેન્દ્રનગરમાં એક સીડી લેવા હાટું એના બાપનું છોકરાએ ખૂન કર્યું. આવા તો હજારો દાખલાઓ છે. મા બાપની સેવા તમે જુઓ. આ મૂળ વસ્તુ બધી ભૂલાય એટલે હોળ ઉભા થાય છે. મા બાપને અત્યારે લઈ છે આપણે વ્યસનની વાત કરતા હતા કે 20 કરોડ માણસો ભારતમાં વ્યસની હોય, અબજ માણસમાં. અને રોજનું 10 રૂપિયાનું વ્યસન કરે ને, 250 કરોડ રૂપિયાના રોજના માવા ખવાય ભારતમાં. 1 વર્ષના 90,000 કરોડ રૂપિયા. નર્મદા નહીં, ગંગાનું પાણી આવે આપણે અહીંયા. હાવ એમાં કોઈ વિટામિન નથી, એમાં કોઈ સત્વ નથી. શરીર બગાડે, વિચારો બગાડે, પૈસા બગાડે. માણસના હાવ માય કાંગલો થઈ ગયો ને, ફોતરા 5 થૂકી નાખે, એ છોડી નથી શકતો માણસ. એટલે ખાવને કેટલું બનાવ્યું છે. હમણાં એક લગ્નમાં આમલેટની ડીશ પીરસાણી, મને બ્રહ્મદર્શન સ્વામી વાત કરી. જો માણસ ક્યાં પહોંચી ગયા છે. સુરતમાં આપણા પટેલો ઈંડા, આમલેટો, રેકડી ઉભા હોય છે. થઈ ગયા છે કે નહીં? આમાંથી હશે, કોક તો હશે જ. આપણે જાણતા નથી, પણ કોક તો હશે જ આમાં. અને એવો છે ને, એ હશે ને 10 ને પાછા શરૂ કરાવશે. બગાડનારા ઘણા છે, સુધારનારા ઓછા જ. તમને કોઈ કહેવા વાળું છે જ નહીં માણસને. સાંભળે કોણ? તમે આવી તો કેટલી સભા ઘોળીને પી ગયા હશો, ખંખેરીને ભાગી જશો હમણાં રોટલો ખાઈ. તમે તમારા રસ્તે ને એમ અમારા રસ્તે હોય છે ને. ઓલા ગાગડો મગ હોય ને, એ પોછા થાય જ નહીં કુકરમાં. આપણે તો કેટલું બધું આવું તો પ્રૂફ થઈ ગયા. શબ્દ ફાયર પ્રૂફ હોય, શબ્દ પ્રૂફ થઈ. આપણે તમારે જે કેવું હોય કહો ને, હમણાં આડે ને હવે પૂરું. આપણે કેટલા સંતો કેટલી કથા કરી, આનું રિઝલ્ટ જ નથી આવતું. કશું રિઝલ્ટ જ નહીં કાંઈ. ગમે તેટલી કથા કરીએ આપણે, માણસને કાંઈ ખબર નહીં શું છે. તમને 25 વર્ષનો એન્જિનિયર એમ કે અનુભવી કે ડાયાબિટીસ માનવું જોઈએ કે નહીં તમારે? ભાઈ બધા હા પાડે છે. એન્જિનિયરનું મને ડાયાબિટીસ છે એમ તમે સાંભળો છો? સમજીને સાંભળો છો કે આમ બેઠા છો ખાલી? બધા કે માનવું જોઈએ. એન્જિનિયર તો તમને કે આછી સાહેબ સિમેન્ટ પી જાઓ. બીએમ કોલમમાં ખબર પડે, એને શું ડાયાબિટીસમાં ખબર પડે? હમણાં ઉગા મેળી ગયો ને તે અમે કથા કરી. તે 4 દાદા આવેલા થોડા વર્ષો પહેલા. હું સર્વમંગલ સ્વામી 2 હતા. તે કલાક કથા કરી. પછી છોકરો આવ્યો બાજુમાંથી કે સ્વામી આ 4 દાદા બેરા શીખી. એટલે મેં કીધું, બાપાને કીધું સાંભળો છે ગામમાં. મેં પહેલા બોલો ને બાપા 1 કલાક બધું ગાળું બેઠો મારો કલાક. 4 બે પૂજારી બેરા, પેલા ભગવાનભાઈ ના બાપા બીજા 2 સામે. 4 દાદા બેરા મંદિરમાં બેહે. અમને એમ કે સાંભળતા છે. એમ નવા ગયેલા પહેલી વાર. તમે આ સમજી નો સાંભળો છો કે એન્જિનિયર કે અનુભવી માણસનું આપણે માનવાનું હોય. આ વિશ્વમાં સુખનો અનુભવ કોને છે?
સારો રસ્તો કોણ બતાવે આપણને? પ્રમુખ સ્વામી મહારાજે કેટલા નિર્ણય લીધા છે જીવનની અંદર. તમે જો ઘર બાંધો તો તમને આમ થાય રસોડું આમ કર્યું હોત તો બાથરૂમ આમ કર્યું હોત તો સારું હતું. અરે શાક લેવા જાય તો વિચાર આવે એની કરતા કોબી લાવ્યા તો સારું. સહેજમાં વિચાર બદલાય આપણા. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ પર 500 મંદિરો સ્થાપ્યા છે. કરોડો માણસોને આજે જીવનનો એને એ બતાવ્યું. સ્વામી આગળ એક ફોન આવ્યો. જો નિર્ણય કેવા લેવાના હોય એની આગળ ખાનગીઓમાં શું ચાલે, ફોનમાં રોજ 300 માણસો મળવા આવે છે. એક ભાઈનો ફોન આવ્યો, અમે બેઠા હતા ને ફોન આવ્યો. એ કે મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે, પૈસાની બહુ ખેંચ છે મારે, હું પ્રમોશન ના લઉં ને તો મને 5 વર્ષ સુધી ફરી નહીં મળે, પ્રમોશન લઉં તો બદલી થાય. મારી દીકરી 10મામાં છે ને છોકરો 12મામાં છે. જો હું પ્રમોશન લઉં બદલી થાય તો એનું ભણતર બગડે, બોર્ડની પરીક્ષા. મારે શું નિર્ણય લેવો? મૂંઝાઈ જઈએ આપણે. ભગવાન હુજાડી કરો એને ખબર છે નિર્ણય આપવાનો તાત્કાલિક. આવા તો છૂટાછેડાના પ્રશ્ન, આપઘાતના, બિઝનેસના મોટા મોટા કેટલા ફોનો આવે. સ્વામી કે મેં એક નિર્ણય ખોટો આપ્યો નથી. કોઈ સમાજનો માણસ એવું ન કે મને ખોટો નિર્ણય આપ્યો સ્વામી. કારણ કે એનું મન એટલી સ્થિર મન છે એટલે સારા નિર્ણય લઈ શકે, તાત્કાલિક નિર્ણય લઈ શકે. આપણે ડોળાયેલું મન હોય ને, વિચાર બીજે ભમતા હોય એટલે આપણે નિર્ણયમાં પાછા પડીએ છીએ. અગત્યના નિર્ણયો જે લેવાના છે ને આપણે નથી લઈ શકતા. તમને માનો કે 2 રૂમ વાળવા આપી હોય, એક રૂમ વાળો તો 500 રૂપિયા અને બીજી રૂમ વાળો તો 50 રૂપિયા. કઈ વાળીએ આપણે? હે 500 વાળી, બરાબર ને? એ તો બધાને ખ્યાલ આવે. પણ 500 હાજે પાછા આપી દેવાના તમારે, અને 50 તમે નો આપો ચાલે. તો કયા વાળીએ આપણે? કારણ કે પેલું કાયમનું સુખ છે. 50 ભલે પણ ભેગા તો રહે ને. તો આ તમારા બંગલા છે ને કાયમ નથી. કારણ કે આપણે કાયમિક સુખનો વિચાર કરીએ છીએ. સત્તાઓ કાયમ નથી, જુવાની કાયમ નથી. ગમે ત્યારે જો આ સાંગાવદની અંદર આપણા ઘનશ્યામભાઈ એક્સિડન્ટમાં ઉપડી ગયા પ્રતિષ્ઠાન બીજે દાડે. હમણાં હું ધંધુકાથી નીકળ્યો, વરરાજાનું એક્સિડન્ટ થઈ ગયું 5 દાડા પહેલા. ધંધુકામાં જ ભણવાનો હતો અને ધામમાં જતો રહ્યો. ગાડી શણગારીને આવ્યા હતા, પાછા ગયા. આ શરીરની કોઈ ગેરંટી જ નથી આપણી. આજે દુનિયામાં હોય કાલે ન પણ હોય. તો જીવનમાં અગત્યનું કામ કયું કરી લેવાનું છે આપણે? મનુષ્ય શરીર કરીને મહાભારત હમણાં મેં વાંચ્યું, થોડુંક વાંચ્યું શાંતિ પર્વના અધ્યાયમાં. શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મના અધ્યાય આવે છે. એમાં 280માં અધ્યાયની અંદર 29 અને 30 2 શ્લોકો લખ્યા છે વ્યાસ ભગવાને, કે માથાના વાળથી સમુદ્ર ઉલીચી નાખો ને ત્યારે મનુષ્ય અવતાર ફરીને મળે છે આપણને. આ કોણ લખે છે? ભગવાન વેદ વ્યાસ લખે, જેની હિન્દુ ધર્મના તમામ ગ્રંથો લખ્યા છે. 24 અવતારમાં જેને આપણે અવતાર માની, જેની ગુરુ પૂર્ણિમા બધા હિન્દુઓ ઉજવે છે, એ પોતે લખે છે. મનુષ્ય જીવનથી કર્તવ્ય શું છે આપણું? હમણાં વિજયવાડા અમે હતા સાઉથની અંદર, તામિલનાડુમાં. એક જીએર સ્વામી છે રામાનુજ સંપ્રદાયના, એનું પ્રવચન હોય 6 વાગ્યામાં 50,000 માણસો ગોઠવાઈ ગયા હોય આડી ઉભી લાઈનમાં વ્યવસ્થિત. કોઈ પણ ચિહ્ન એના કપાળમાં, બાયો ભાઈઓ તમામ નહીં. સવારમાં 6 વાગે મંદિરોમાં લાઈનો લાગે, પગે લાગે તો પંચાંગ પ્રણામ કરે. બેંગ્લોરમાં 2 મિનિસ્ટરો આવ્યા હતા અમારી શિબિરમાં, પગમાં માથું અડાડે, ગોઠણભર પગે લાગે. ભક્તિ જેમી જેવો ભાગવતમાં લખ્યું, દ્રાવિડ દેશમાં ભક્તિની ઉત્પત્તિ થઈ છે અને ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ ગઈ છે. દ્રાવિડ એટલે કર્ણાટકની અંદર ભક્તિની ઉત્પત્તિ થઈ, ભાગવતમાં લખ્યું છે. માણસોની અંદર જો પૈસા છે પણ કેટલી સાધનાઓ એ લોકો કરે છે. આપણે આજે ધર્મને ભૂલતા જઈએ છીએ, આપણી પ્રણાલિકો ભૂલતા જઈએ છીએ, આપણા ઋષિ મુનિઓના વિચારો ભૂલતા જઈએ છીએ. આપણે કોમ્પ્યુટર આવ્યા, ફોન આવ્યા, મોબાઈલ આવ્યા, ગ્રીનાઇટ નાખ્યા, તમે સ્પાટક આવી, બધા ઈમેલ આવી ગયા, પણ માણસ સુખી થયો છે? આજે હમણાં એક ગામડામાં જઈને આવ્યો હું, અને એ ભાઈ 2 ભેંસો રાખે છે. પટેલ છે, અમારા સ્વામિનારાયણ સત્સંગી છે, આપણે અમારા સત્સંગી છે, અને દૂધ વેચે છે લોકોને. એની માં છે 60 વર્ષના, કોકને ઘરે દૂધ લેવા જશે એક પ્યાલો વેચાતો. હગ્ગી માં છે એની. જો મા બાપની હાય ભૂલી ગયો ને માણસ. એક ઘરે જમ્યા અમે ઉગામેડીમાં, લાડુ બનાવ્યા એક ભાઈને, 2 જ ઘર છે એવો શ્રી, બાજુમાં એના મા બાપ રહે છે. એક જમવા બોલાવો ને કે જમી લીધું છે, મેં 2 લાડુ છે રાખો. એ કે તમારે એની ચિંતા ના કરવી, તેને ફોડી લે. એટલે તારા મા બાપ છે તે મળમૂત્ર કર્યા ખોળામાં, તને ઉછેરીને મોટો કર્યો છે. આજે માણસને કેટલું જીવન આજે અધપતન થઈ ગયું છે. સમાજ આજે આખો બહારથી દેખાય સેફટી, અંદર કેવું થઈ ગયું છે, બધું હળી ગયું છે. રહ્યા સંસ્કાર. આજે ઘરની અંદર સંપીને 2 ભાઈઓ રહી શકે છે? ઝઘડો કેવો થાય છે જોવો છો ને તમે. અને બાયું ચડાવે ગામડામાં, અને 2 ભાઈઓ બોલે મને ઓળખે છે, એને ભાઈ ના ઓળખે ને.
બોલે છે કે નહીં? ઓળખે છે મને, એટલે ઓળખે છે હવે ભેગા રહ્યા 20 વર્ષ. માણસ આજે કેવું બધું કરે છે, જાત જાતનું. અમે ઉંદેલ ગયા હતા. ઉંદેલ ગામ છે ખંભાતની બાજુમાં. ત્યાગ વલ્લભ સ્વામી જોડે હું ગયેલો. ત્યાગ વલ્લભ સ્વામી મોટા સંત છે આપણી સંપ્રદાયના. એટલે ઘરે પધરામણી કરીને પેલા કાર્યકર કે પેલા ભાઈ પ્રસાદ લેવા ગયા ઘરમાં. અમને કે સ્વામી આ પતિ પત્ની બોલતા નથી ને તમે થોડી વાત કરજો એમની. બૈરાને કઈ વાત થાય નહીં, પેલા ભાઈને સમજાવે. ત્યાગ વલ્લભ સ્વામી કે ન બોલે સારું, કે બંધન ના થાય કે બીજે. પેલા ભાઈ કે એવું નહીં, સ્વામી સભામાં આવે છે ને તમે થોડી વાત કરો. એટલે પેલા ભાઈને પૂછ્યું કે તમે નથી બોલતા? કે 3 મહિના જ નથી બોલ્યા અમે. કેટલા જણા? 2 જણા. છોકરો બરોડામાં સર્વિસ કરે છે. મેં એને પૂછ્યું કે તમારે બહારગામ જવું હોય કઈ કપડા, એ બીજી રૂમમાં જઈને બોલું કે મારી બેગ તૈયાર કરજો, એટલે તૈયાર કરી દે. બૈરાને કઈ ખૂટી ગયો તો દિવાલ રસોડાની હોય ને એ બાજુ મોઢું રાખીને બોલે, તેલ ડબ્બો લઈ આવ, મોરસ હું લઈ આવું, બોલવાનું નહીં કે અમારે. હવે માણસ તમને સરસ ડીશ પીરસી હોય, સારામાં સારી રસપુરી હોય, શ્રીખંડ, આઈસ્ક્રીમ બધું જ ટોયલેટમાં બેસીને ખાઈ આવો, ભાવે? તમારું વાતાવરણ છે ને બધાયનું નથી કહેતો, પણ ઘણાયનું ટોયલેટ જેવું હળી ગયેલું છે ઘરનું. બહારથી તમે બધા ગ્રીનાઇટ નાખ્યા, બધું લાવ્યા, બધું મશીનરી જાત જાતની ઘરમાં ફર્નિચર કરાય ને આ કર્યા ને ફોન લઈને ફરો ને હોનાની ચેનો પહેરો ને ગાડીઓ મોટી લઈને નીકળ્યા, એસી ગાડીમાં ને ઓફિસમાં ગાડીને અંદર. અહીંયા શું છે? ભગવાન રાજી ના થાય કોઈ દાડો, ભગવાન સિવાય જીવને શાંતિ થવાની જ નથી. તમે લોકો શું સમજો? અમને ખબર, અમે બધા બજારમાં કંઈક જતા હોય, પધરામણી કંઈક જમવા નીકળ્યા હોય, ઉત્તરાયણના દાડે નીકળશું જોડી માગવા. તમને થશે કે આ બિચારાને શું આધાર? સાધુ ને બિચારા મા બાપની, બૈરા છોકરાની કોઈ આધાર નહીં, એમને બિચારા રખડે. તમે ગાડી લઈ નીકળો ને તમે અમારી ઉપર દયા ખાઓ, અમને તમારી ઉપર દયા આવે કે આ બિચારા 4 જણા સ્કૂટર ઉપર ચડી બેઠા તરેલા કે સંસારના આપણે હું આનું જીવન હશે. તમને આમ થાય કે ઓહો સંતોનું સુખ તમને શું સમજ પડે? ઢોલ મારીને મોઢું રાતું રાખો છો, બહારથી બધું છે, અંદર નથી. કાંઈક તમે છોકરાઓને સારા સંસ્કાર આપો, કુટુંબને કેળવો. કાંઈક ઘણા બધા જીવનમાં કરવાના છે, પણ કુટુંબ પેલા કોળવો સારું. છોકરાઓ તમારા મિલકત છે, કુટુંબની શાંતિ તો જ મળશે. ગમે તેટલા સમાજના કામ કરશો પણ છોકરો ખોટો થશે તો? હમણે એક છોકરો મળ્યો અમને મુસલમાનનો, અને RSS વાળા લઈને આવેલા. એને આખું કુરાન મોઢે કર્યું છે, 11 વર્ષનો છે. એક મુસલમાન એવો લાવો નમાજ ન પડતો હોય. અરે 40,000 મદ્રેસાઓ છે, 40,000 કુરાનો ગોખાવી નાખે છે. 5-5 વાર નમાજ પડે દિવસમાં, બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, શિકાગોના એરપોર્ટ ઉપર આપણે નમાજ પડવાનું સ્થાન બનાવ્યું એ લોકોએ. હમણે એક દેશ પેરિસની અંદર કઈક દેશની અંદર મીટિંગ હતી, ઘણા બધા દેશના વડાપ્રધાન ભેગા થયા. ત્યાંનો વડાપ્રધાન 12:30 ઉઠી ગયો, રિસર્ચ પાડી જો મારે નમાજનો ટાઈમ થયો છે. કોઈ હિન્દુ એવો? આજે આરતી આવડે છે આપણને? કોઈ પણ ભગવાનને માનો, ભગવાન બધા એક જ છે. તમે રામ માનો, કૃષ્ણ, સ્વામિનારાયણ, ભગવાન ક્યાં 2-3 છે? લાડવા લાંબા હોય, ટૂંકા મૂળ લાડવા છે, ભગવાન એક જ છે. આ તો આપણે એમાંથી જ ઊંચા નથી આવતા. અમારો ધર્મ ને જૂના મંદિર વાળા, નવા મંદિર વાળા, અમે માતાજી, અમે જલારામના, અમે બધું એક જ છે. રસ્તો એક છે દરેકનો. પણ આપણે હિન્દુઓને કાંઈ નહીં. રવિવાર હોય તો 9 વાગે ઉઠે, લુંગી પહેરી લફડ ફફડ ફર્યા કરે, છાપુ વાંચે, છા પીને પછી પાછો ટોયલેટ જાય જય કરે, આમાં હાલતા અગરબત્તી ખોડે એટલે ધર્મ આવી ગયો. એવા ધર્મ પડ્યા બજારમાં. આવું ના આવું આપણો પોલો બધું હાલો, કાંઈ કરવા જ તૈયાર નથી. આપણે થોડું કાંઈક કરવાનું છે ને કંટાળો આવે. આ બધી વસ્તુ અમે આપણામાં એટલે માણસને કંટાળો કે વ્યસન મુકાવશે અમને, આમ કરશે, અમને સેવા માગશે અમારે ઘરે, પૈસાથી બીવે છે માણસ. એક સંપ્રદાય વાળા મળ્યા હતા, મને કે તમે બહુ કે ધર્મ તો ઉઘરાવો છે. હું કે બહુ ધર્મ તો અમારા સંપ્રદાયમાં તો નકા વિચારો આપી, ધર્માદા એવું કઈ નહીં. તમારા સંપ્રદાયમાં કોઈને મફત અંજીસંગ આપો છો તમે ક્યારે? એક પૂળો ઘાસનો આપ્યો ઢોરને કેટલ કેમ્પમાં, એક મકાન બાજુ છે ભુજમાં. આ સંસ્થા તો કેટલા કામ સમાજના કરે છે. આજે 15 ગામ બાંધી આપ્યા ભુજની અંદર, 300 મકાનો, પંખા ને નળ હોતી ફિટ કરી દીધા, ટ્યુબલાઇટો, ટેલિફોન લાઈનો, સ્ટ્રીટ લાઇટ, પાણીની ટાંકી, પછી આપણે મકાનો, કોમ્યુનિટી હોલ, સ્કૂલ, દવાખાનું, પંચાયત ઘર, ચબૂતરો બનાવી આપ્યો, કબૂતરામાં બધું જ. હું 15 ગામમાં મને સ્વામી આજ્ઞા કરી, પ્રમુખ સ્વામી, દર 6 મહિને એક સભા કરવા જાઉં 15 દાડા કચ્છમાં. 45 સ્કૂલો બાંધી, મફત ઓપરેશન થાય છે વડોદરિયામાં આંખના. 22 જેટલી હોસ્પિટલો ચાલે છે આપણી. કેટલા મોબાઈલ દવાખાના આદિવાસીઓમાં મફત ચાલે છે. સમૂહ લગ્ન થાય, વ્યસન મુક્તિ થાય. આજે સમાજમાં કેટલ કેમ્પો, કેટલા કામ આપણે કર્યા. લાતુરમાં કર્યા, પેલા ત્યાં ઓરિસ્સામાં મકાન બાંધી આપ્યા. પ્રમુખ સ્વામી ક્યાંય તકતી નથી મારી કચ્છમાં.
આપણે તો તમે સ્કૂલો શું કામ બંધાવો છો ગામડામાં? તમારા બાપ દાદાના બોર્ડ મારે ને તો નગર પંખોય ન આપો, બોલો નામ ન હોય તો. બધી આ બધી કીર્તિ માટે કરીએ છીએ આપણે. સ્વામી કઈ નામના માટે નથી દુનિયામાં ફરતા. આજે કેટલા લોકો કે સમાજ સેવા કરવી. સમાજ એટલે શું ભાઈ? સમાજ કોને કહેવાય? ચૂના માટીની દિવાલોને સમાજ કહેવાય? મણિનગરમાં, અમદાવાદમાં આપણે વિવેકાનંદ હાઈસ્કૂલ મોટી બાંધી, આરટીઓ ઓફિસ થઈ ગઈ, મકાનો બાંધી, કઈ સમાજ સેવા નથી થતી. સમાજ એટલે માણસો. માણસોની અંદર ચારિત્રનું નિર્માણ કરવું, વ્યસન મુકાવવા અને એને નીતિ નિયમમાં રાખવાની મોટી સેવા છે. એ સેવા કોણ કરે સમાજમાં? હનુમાનજી શું સમાજ સેવા કરી હતી? અરે સમાજ સેવા કરવા વાળા તમને જાહેરમાં કહી તો ગાંધીજી પછતાણા છે. વાંચોની આત્મકથા, ભડકે બળું છે એવું બોલ્યા છે. ચલોની નાણાં જેટલી મારી કિંમત નથી, ભડકે બળું છું આવું પોતે ઉદ્ગારો બોલે. જો હતાશા નિરાશા આવી જીવનમાં. વિવેકાનંદ સ્વામીના 10 વોલ્યુમ બહાર પડ્યા છે. 10મા ભાગમાં છેલ્લે બધા પત્રનું સંકલન કર્યું એ પોતે બોલે છે કે ચાર સેકન્ડ મેં સુખની જીવનમાં અનુભવી નથી. સમાજનો સેવા કરવા વાળો હું કોણ? મેં બધું મૂકી દીધું. હું મારા આત્માના કલ્યાણ માટે હવે પ્રવૃત્તિ કરીશ. સમાજ સેવા માણસ ગમે તે ડોક્ટરો બધા થયા, કેટલા ખોટા અજીસંગો મારે છે. ભણેલા જ છે ને, ઓપરેશનની જરૂર નહોતું ઓપરેશન કરી નાખે. 5 ટેબ્લેટની તો 10 લખે. મેડિકલ સ્ટોરમાં એક ફોટો પડાવે, 3 ફોટા પડાવે. એ લખે ત્યાં જવાનું પાડવા, એટલે ન્યાય 20% ભાગો એનો. બધા ડોક્ટર બધા નથી હોતા, પણ ઘણા હોય છે એવા. હોય છે કે નથી હોતું? તમે હીરામાં નથી કરતા આખું પાછું? તમારા કારીગરો કરતા હશે. બધે મામલતદારમાં ખોટું, શિક્ષકોમાં ખોટું. ટ્યુશન રાખતો તને પાસ કરી ન પાસ. પોલીસોમાં જુઓ તમે, મિનિસ્ટરોમાં હમણે 32,000 કરોડનું કૌભાંડ સરકારનું. સરકાર એટલે સરકાર ઓછી કમાવે છે, આપણા પૈસા છે. ગુજરાતની નર્મદાના કેટલું આપણે બજેટ છે? 12,000 કરોડનું. 32,000 કરોડ ખાઈ ગયા. 5 તો મિનિસ્ટરો ભળેલા, આઈએસ ઓફિસરો ભળેલા, સ્ટેમ્પ વેચી ખાધા સરકારના છે ને. કોણ આજે માણસ એને પકડે? 10,000 કરોડના ઘાસ ખાઈ જાય છે. અને અહીંયા હાળે આપવાનું છે ને મંદિરમાં ખોટા ખર્ચા કરે. આ બુદ્ધિમાં એલા હિન્દુ છે ને હિન્દુનું જ કાપે. હાળા હમણાં એક ભાઈ આવ્યા હતા ગઢડા, મને કે અમારા શેઠ બહુ કાપે સ્વામિનારાયણની. સુરતના હતા, મેનેજર હતા. મેં કીધું ફોન આપ, નંબર, મોબાઈલ નંબર આપ્યો કે મારું નામ ના દેશો મને છૂટો કરશે. વાત કરી. મેં કીધું એટલે સ્વામિનારાયણ સમાજમાં બગાડ્યું શું તમારું? સ્વામિનારાયણ ગુજરાતને કાયા પલટી નાખીશ. સ્વામિનારાયણનો સાધુ આજે જીવન જીવે ઋષિ મુનિ જેવા. કોઈને રૂમ નથી. જો 500 મંદિરમાં કઈ ટીવી ની, રેડિયો ની, કોઈ ચા કોફી પીતા નથી, એક પાય રાખતા નથી, કોઈ સ્ત્રી જોડે કોઈ સંસર્ગ રાખતા નથી. આજે કેટલું શુદ્ધ પવિત્ર સમાજમાં જીવન જીવે છે. સ્વામિનારાયણનું કેમ કાપો છો તમે? તમારા ધર્મમાં એવું કીધું બીજા ધર્મની કાપી? એ કે ભાઈ હવે નહીં કાપી. મને હું કીધું સારું ભાઈ, હાલો પતી ગયું કામ આપણે. માણસને જોયા જાય વગર આમ છે તેમ છે. એલા પણ તમે, આપણે હિન્દુઓ છીએ, આપણે બધો એક પરિવાર છે આપણો, ભગવાન આપણા એક છે. થોડી ધર્મની જાગૃતિ લાવો, તમારા બાળકોને સારા સંસ્કાર આપો. પેલા આવે છે ને બાળ વાર્તા, ગીજુભાઈ, એક છોકરો આંબાવાડી આમ ચડ્યો છે કેરી તોડવા, તે પકડ્યો માલિકે કે હાલ તારા બાપ આગળ. ચોરી કરવા આવ્યો, ઠેલી લઈને કેરીઓ, કે મારા પપ્પા પહેલી બાજુ આંબા ઉપર છે. બે આવેલા, કોને સંસ્કાર આપે? કોણ? છોકરા જોવો તમે, તમારા છોકરાઓ છે ને, તમે જો 10 લાખ રૂપિયા તેજરીમાં ચાવી આપીને દાતરા કરવા જવું હોય તો બીક લાગે તમને? હળવું કરી નાખે ભાર તમારો. આવો ક્યાં સુધી છોકરા કેવા ઘડ્યા. માણસને આજે છોકરાઓ છે, પણ તમને વિશ્વાસ છે તમારો ચારિત્ર છે એનું સારું? સમાજનું, ફેમિલી, બધું ચારે બાજુ તમે જોવો તો બધું એવું જ છે. હવે કેટલા પ્રસંગો એના તમને કહી, કેટલા બધા પ્રસંગો છે. તો જીવનની અંદર આપણે સારા નિર્ણય લેવાના છે. મનુષ્ય તરીકેની આપણી ફરજ છે. જો જનાવર બધા છે ને, પશુ આડા છે, ભેંસ આડી, બળદ, ઘોડા, ગાય છે ને આડા હાલે છે ને બધા. અને માણસ કેવો છે? સીધો. આડા છે ને એ બધા સીધા હાલે છે, અને સીધો છે માણસ, એને સભા કરીને સમજાવવા પડે છે. પેલા લોકોની મિટિંગની શિબિરો જ કરવી પડતી. એ એના નિયમમાં છે. 1000 વર્ષ પહેલાનો છે ને એ રીતે જ જીવે છે. ગધેડા, હાથી, વાઘ, સિંહ, બધું જ. સિંહ કોઈ માણસનો ખોરાક નહીં ખાય. માણસ ખાશે એનો ખોરાક. બદલાઈ ગયા માણસ. આપણે કેવું પડે કંઈક માણસ થાપે, માણસ છે કે નહીં? તો માણસની અંદર, જીવનની અંદર કંઈક આપણે કરવાનું છે. અગત્યનું આપણે 4 પુરુષાર્થ શાસ્ત્રમાં કીધા. એમાં અંતિમ પુરુષાર્થ આપણો શું છે? મોક્ષ આપણો કરવો. જેમ તમને અત્યારે વાત કરી હોય કે 25,000 રૂપિયા તમને આપે, તમે લઈ જાઓ. કોઈ કન્ડિશનની પાછા જોતા નથી, કોઈ લખાણની સહી નહીં, કોઈ ના પાડો, જરૂર હોય કે ન હોય બધા આવી જાવ કે નહીં લેવા. પણ એક હાથ કાપીને મૂકતા જાઓ, બધા બેસી જાય. લે કોઈ? પણ રૂપિયા કરતા શું વાલું છે આપણને? હાથ. હવે આપણે મરી જઈએ ત્યારે આપણે જો હાથની અંદર રોગ થયો હોય અને ડોક્ટર કે હળી હળીને મરશું, હાથ કપાવો નકર આખો શરીર તમારું હળી જશે,
તો રૂપિયા 50,000 ઘરના નાખીને કપાવા જઈએ કે નહીં આપણે? હું વાલું છે હાથ કરતા જીવન વાલું, શરીર વાલું છે. શરીરને આપણે હાથે હળગાવી છે કે નહીં? કોણ હળગાવે છે? બાપને કોણ હળગાવે? ખણ ન બદલે લાખા. આપણા સ્વભાવ એ સારા હોય તો માણસ, આપણે તો સુખી થાય પણ આપણે રહેનારા બધા સુખી થાય, સાથે રહેનારા. સ્વભાવનું પરિવર્તન લાવવું અઘરું છે બહુ, પણ અશક્ય નથી. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 18ના વચનાત્મા એક વાત લખી છે કે જે અજ્ઞાની માણસ છે એ સ્વભાવ એની અંદર હોય તો શું ઉપાય કરે? મૂંઝાય ત્યારે શું ઉપાય કરે માણસ? તો કાં તો સૂઈ રહે, કાં તો પછી કોઈની જોડે ઝઘડે, કાં પછી રડ્યા કરે, કાં અપવાસ કરે, અને છેલ્લી વારે માણસ મરે, આપઘાત કરે. એ થકી આપણી મૂંઝવણ કે સ્વભાવ ટાળતા નથી, પણ સમજી વિચારીને ટાળે તો ટળે છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 15ના વચનાત્મા પણ આની દવા બતાવી છે કે સ્વભાવ ટાળવાનો ઉપાય બતાવે છે આપણને. આપણે રોગ થયો હોય તો ઉપાય તરત આપણે કરીએ છીએ. જ્યાં ડોક્ટર કે વૈદ્ય એવા સારા હોય ત્યાં આપણે જઈએ છીએ. તો શ્રીજી મહારાજ કહે છે સ્વભાવને વિશે શત્રુભાવ રાખવો. દુશ્મન આપણા હોય એને છોડતા આપણે વાર નથી લાગતી. કોઈ તમારું સારું કાર્ય સમાજમાં થતું હોય ને કોઈ એને જો બગાડ કરે તો આપણે તરત એની સાથે દુશ્મનાવટી થઈ જાય છે. એમ આપણા જીવનની અંદર સુખ શાંતિ ને આનંદનું કાર્ય છે, મોક્ષનું કાર્ય છે, એમાં આપણા સ્વભાવ વિક્ષેપ કરે છે. આપણા જ સ્વભાવ આપણને નડે છે, બીજા કોઈના નડતા નથી. આ બીજાના નડે છે ને એ પણ આપણા સ્વભાવનો અભાવ છે. આપણી સહન શક્તિ નથી, ધીરજ નથી, આપણી અંદર આત્મનિષ્ઠા નથી, એટલે નડે છે. તો એને વિશે ભગવાન કહે છે કે આપણે શત્રુ ભાવ રાખવો. ઘરે મહેમાન આવ્યા હોય ને તમે બહુ સારી રીતે રાખો ને તો 2 દાડા વધારે રહે. પણ તમે હવે હાનની ભાખરીને ખાટી સાસ આપીને વાડીએ કે ઓફિસે જતા રહ્યો તો મહેમાન કઈ અઠવાડિયું ન રહે પછી. એમ આપણા સ્વભાવને આપણે પોષણ આપીએ છીએ એટલે સ્વભાવ જતા નથી. પેલા ગુંદીના ઠળિયા આવે ને, ઝીણી ગુંદી હોય, કટ ગુંદીના, એ છોટ્યા હોય ને આમ તમે આમ ખંખેરો ને તો ત્યાંથી ઉખડીને અહીંયા છોડે, ત્યાંથી અહીં છોડે, પણ ઉખડે જ નહીં જલ્દી. ખેતરમાં જોજો ભગવાન સ્વામીને લખ્યું બૂંદ ઠૂઠા હોય છે, દેખાય નહીં આપણને. અત્યારે આપણે બધા બેઠા, સ્વભાવ દેખાય છે? સરસ દેખાય. અત્યારે કોઈને રોગે ન દેખાય, પણ નિદાન કરાવો તો કાંઈક નીકળે. અત્યારે સ્વભાવ કાંઈ નથી, એ ભગવાનના ધામની સભા હોય, અક્ષરધામની, એવા સરસ શાંતિથી બેઠા, ક્રોધ નહીં, માન નહીં, ઈર્ષા નહીં, શાંતિથી ભગવાનના ભક્તો જ છીએ ને. બૂમ ઠૂઠા હોય ને એ ભગવાન સ્વામિનારાયણને સભા ભરીને બેઠા છે ને. પર્વતભાઈ કથામાં હતા, એનો ખેડૂત આવ્યો. પર્વતભાઈને 1000 વીઘાની ખેતી હતી, 3 ગામમાં ખેતી કરતા હતા, પણ ભગવાન સ્વામિનારાયણના માળાના મણકા સમાન હતા. 3 અવસ્થામાં ભગવાનની મૂર્તિમાંનું મન ખૂંટેલું હતું. ખેડૂતે આવીને પૂછ્યું કે પર્વતભાઈ કયા ખેતરમાં આજે હળ હાંકવા જવાનું છે? પર્વતભાઈ કે ફલાણા ખેતરમાં જજો, પણ બૂંદ ઠૂઠા હાંચવજો. ભગવાન સ્વામિનારાયણ કે બૂંદ ઠૂઠા એ શું વસ્તુ છે? કે મહારાજ અમારા ખેડૂતની ભાષા છે આ. હળ હાંકે ને તો બળદ હોય ને એને કાંધ આવી ભરાય હેઠે, જમીનમાં ખૂંચેલા મૂળિયા હોય છે, એ ભરાય એકદમ આંચકો આવે બળદને એટલે કાંધ આવી જાય, અને ધોંસરું મૂક્યું હોય એની ડોક ઉપર. શ્રીજી મહારાજ કે જીવના હૃદયમાં બૂંદ ઠૂઠા રહ્યા છે, એ દેખાતા નથી પણ આંચકા આવે છે ને. અને આવે છે, આપણે જોઈએ છીએ, દરેકને આવે છે. તો સ્વભાવ ટાળવા, સુખી થવાનો આ જ રસ્તો છે. તમે ગમે તે, તમે ગામડામાં રહેતા ને ભાવનગરમાં આવ્યા, ત્યાં કાચા મકાનમાં રહેતા પાકા મકાન કર્યા, ત્યાં ઝઘડતા અહીં ચાલુ રાખ્યું. મકાન બદલા પણ સ્વભાવ બદલે છે આપણા. એ તો ફેરફાર થતો જ નથી આપણામાં. ભણીએ તોય હું આજે લગ્નમાં લોકો બહુ સારું, આમ કે મેનું બહુ સારું બનાવવાનું, ઝુમરવાળા મંડપ બાંધે, પરફ્યુમ છાંટે, 5 કરોડ વાપર્યા, 25 કરોડ વાપરે. સ્વભાવ સારો છે ને તો હખીર ભેગા રહે છે. લોકો તો ખાઈને ખંખેરીને ભાગી જશે. આ બેને મેળ રહેવાનું છે? સ્વભાવ સારા હોય ને અત્યારે બધા વિડીયો લાવે, 2-3 વિડીયો ને કેટલા બધા ફોટા, 1000 ફોટા પાડે. લગ્નમાં બધો શો થઈ ગયો. અંદર બધું કેમ છે? આ બધા વડીલો બેઠા છે, ઘણા ઉંમરવાળા આ બાજુ બેઠા છે. ક્યાં લગ્નમાં વિડીયો ઉતારી હતી?
સુખે દુખે 70 વર્ષ કાઢી નાખ્યા હંપી. અત્યારે ગમે તેટલી કેસેટો ઉતારે ને ગમે તેટલે આલ્બમ બનાવે ને આ બનાવે ને હકીને 6 મિનિટ ભેગા રહેતા ને પ્રશ્ન આલ્બમ કોને દેવો પછી આવે છે માણસ બહારના શો બધા બસ આમ અંદર બધું હડેલું છે આપણું બહારથી બસ માણસ આમ આરસ નાખીને આમ નાખીને તમે ગમે તે થાવ તો સુખી નથી થવાના ગમે ત્યાં જાઓ નહીં તમે સાંભળો છો ને પણ પ્રેક્ટિકલ તમને નથી મનાવવાનું આ એક જ ભૂસું આપણે ભરાઈ ગયું પૈસા વાળા થઈને સુખી થઈ ભણીએ તો સુખી બધું કરવાનું છે પૈસા કમાવ સગવડ હોય તો પણ સ્વભાવ સારો હોય તો જ સુખી થવાના છે આ તો છાપામાં આવેલો પ્રસંગ છે ડોક્ટર રજનીભાઈ કરીને છે ડેન્ટિસ્ટ આણંદના પેપરમાં આવ્યું છે એટલે નામ આપી છે અમુક વર્ષ પહેલા લગ્ન કર્યા છે અને એક વર્ષ નહોતું છું એની વાઈફને બાથરૂમમાં પૂરીને કેરોસીન છાંટીને હળગાવી દીધી જાતે હળગાવી અને એને ઉપર કેસ થયો એ ડોક્ટરનો દવાખાને હું જઈ આવ્યો છું પ્રમુખ સ્વામી મહારાજ પણ જઈ આવ્યા છે સારામાં સારો આણંદ ગામનો ડોક્ટર કહેવાય આજે 20 વર્ષની જન્મ ટીપમાં છે જો માણસને અહમ અને મમત્વ છે અમદાવાદમાં એક કાર્યપાલ એનજી 1 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો પંખે લબડાઈને માર્યા હું ભુજમાં ગયો હતો વચ્ચે વર્ષમાં 2 વાર બાપાની આજ્ઞાથી કચ્છમાં જાઉં છું તો ભુજની અંદર સમાચાર મળ્યા આર્કિટેક્ટ દીકરીઓ સત્સંગીની છોકરીની વાત કરું એને ઘરે અમે જમ્યા છીએ ડોક્ટર જોડે લગ્ન કર્યા છોકરી આર્કિટેક્ટ થયેલી છે ડોક્ટરના મધર આવ્યા ઘરમાં રહેવા એ કે આ નો જોઈ ડોશીમાં પેલો કે હું એકનો એક ભાઈ છું મારે બીજો ભાઈ નથી મારા ફાધર હયાત નથી મારા માજી કોની ભેગા રહે અને તને કઈ નડતા હોય ટકટક કરતા હોય ટોકતા હોય શિખામણ આપ કરતા હોય તો કે મને તો કે ના પણ મને એ ફાવશે જ નહીં પહેલા ને એટલું લાગી આવ્યું ડોક્ટરને મોટર લેવાનો હેરાન ખટારામ બેસીને રાજકોટ આવતા રહ્યા અને 2-3 ભાઈબંધોને મોકલ્યા 2 ટ્રક લઈને કે મારો બધો સામાન લઈ આવો મારે એની જોડે બનશે નહીં આજે 2 કુટુંબ રખડી ગયા તમે ડોક્ટર થાવ કે એન્જિનિયર થાવ કે પ્રધાન થાવ માણસને ફેરફાર અંદર કરવાનો છે બહારથી આ હાર્ટ છે મને આ ક્રેક થઈ ગયો બહારથી દેખાય તમને અટક્યું એક્સરે માં દેખાય તમને દોરડાથી બાંધ્યા હોય તો દેખાય રૂમમાં પૂર્યા દેખાય હાંકળથી બાંધ્યા હોય જેલમાં પૂર્યા હોય દોષોના બંધન દેખાય છે આપણને સ્વભાવના બંધન દેખાય છે આપણને દુનિયાને હેરાની કરે છે સરકાર ગમે તેટલી સુવિધા કરે ને સમાજ કોઈ દાડો સુખી ન થાય સુખ માણસના મનમાં રહેલું છે પહેલાના જમાનામાં માણસ સુખી જ હતા કોર્ટ નહોતી કચેરી નહોતી દવાખાના નહોતા કોઈને ઝઘડા નહોતા કેટલી શાંતિ હતી કોઈ રોગ નહોતા આજે બધા ટેન્શનમાં જીવે છે કોણ નડે છે આપણને ભાઈ અને આપણે અઠવાડિયાથી સાંભળીએ છીએ આવું તો કેટલું તમે સાંભળી નાખ્યું બધું પછી જાય હા અમુક કંસારાની બિલાડીની વાત કરે છે ને સંતો પેલા કંસારા ઘડે ને ડબ્બા ને ડોલું ને તગારા ને પીપળા ને બધું ઘડે અને અવાજ બહુ આવે ને પતરા ઘડે એની બિલાડી પાળેલી હોય આવી પડખે બેસતી હોય ને રોજ એ માજીના ઘરમાં ગરી ગઈ તો માજી છે ને થાળી અને દાંત લઈને ખખડાવે કે ભડકીને ભાગી જાય એટલે કહારાની બિલાડી છે ભડકે જ નહીં તારથી આપણે સાંભળીને છે ને આપણા કાન એવા થઈ ગયા છે તમે એક આખું વરહ સાંભળો ને તો ધોયેલા મૂળા જેવા જ રહો જો કઈ લો નહીં તો જીવમાં કેટલું સાંભળીએ છીએ આપણે અને બધું જાણીએ છીએ પણ તોય પાછા આ નવરાત્ર કાલ પચી જશે એટલે ઘરે જઈને ટીવીના ડબલા ચાલુ કરવાના છે બધા જ પિક્ચરો જોશે ફેમિલી હાથે સંસ્કાર બધા હવા ઉડી જશે 1 સેકન્ડમાં પ્રવચનો બધા ગોપીચંદ રાજાને 2 જ શબ્દની જરૂર પડી તુલસીદાસને એની પત્ની એક સાખી બોલીને વૈરાગ થઈ ગયો ભરથુરીને પિંગળા રાણી દગો કર્યો ને વૈરાગ થયો બાજન રાજાને એક ઊંટ મરી ગયો ને વૈરાગ થયો આવા તો કેટલા પ્રસંગો આવે છે પેલા ગૌતમ બુદ્ધે એક મળદું જોયું રોગી જોયો સંન્યાસી જોયો વૃદ્ધ જોયા અને વૈરાગ થઈ ગયો રાજા હતો નીકળી પડ્યા આપણે તો કથા સાંભળીને ફૂટ્યા કાન તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન સાંભળ કરીએ છીએ રેનકોટ પહેરીને બેહો પેલા ગાંગડું મગ હોય ને કોવડું એ ચડે જ નહીં પછી સર્વમંગલ સ્વામી ઘણી વાર કે માટલા રીઢા હોય ને એ ફૂટે નહીં પછી જલ્દી પાણી ઠરે નહીં એમાં આપણે બધા સાંભળે બધા રીઢા થઈ ગયા છે કાંઈક અસર થાય કંઈક પરિવર્તન થાય આપણા જીવનની અંદર અહીંયા તમે 9 દાડાથી આ સંતો આજે ત્યાગરાજ સ્વામી સોમપ્રકાશ સ્વામી આજે કેટલો દાખલો આ આયોજન તમને આવીને બેસી જાય મહેમાનની જેમ આખો દાડો મથે એની પાછળ
બધું સેટિંગ કરવું, તમારા પાંચ મહેમાન આવે કેટલું થાય છે? આ કેમ્પસ ચલાવવું હેલું છે? એટલું બધું આયોજન, એટલો ખર્ચો, જેમને એની પાછળ આ હરિભક્તો કે બહારના કોઈ પણ સમાજના માણસો કંઈક સુખી થાય, એના જીવનમાં કંઈક પરિવર્તન આવે, કંઈક ઘડતર થાય એનું, એના માટે આયોજન છે. તમે બહાર બગડો નહીં ને એટલે અહીં આયોજન કરે છે. કાંઈ તમને ન કરે, તમે પાછા ગરબામાં નાચવા જશો. તમારા મા બાપને ચિંતા નથી ને એટલે સંતોને ચિંતા છે. પરિવર્તન માણસનું, તમે દવાખાના મહિનો હોઈરો એટલે રોગ ન મટે, ચરી પાળવી પડે, દવા લેવી પડે ટાઈમે. તો મહિનો હોઈરો પણ ડોક્ટર કીધું એમ કર્યું. એમ આપણે અહીંયા મહિનો કથા સાંભળો પડે, કંઈક લઈને જઈએ આપણે કંઈ ખેડીને ઉભા, બે કાન એટલે જાય પાછા સાંભળીને નીકળી જાય. બહુ મજા આવી. પણ તમે શું લીધું એમાં? તો આપણા સ્વભાવનું પરિવર્તન ક્યારે થાય? આ કથા વાર્તા આપણા જીવનમાં ઉતરે, આપણે ઉતારવાની છે સભા. આ કથા વાર્તાની અંદર એટલે જ બધા કરે છે. આ કથા વાર્તા શું કામ કરવાની? ભાઈ તમે દુઃખી ન થાવ, અમારું પાકું થાય ને તમારું થાય. હમણે ડોક્ટર સ્વામી એક પ્રસંગ થોડા સમય પહેલા અમને કીધો હતો. વસઈ ગામ છે જેતલપુરની બાજુમાં, એક ભાઈ મોટરસાયકલ લઈને આવ્યા. જો સમાજનું ચિત્ર કેવું છે, માણસનો સ્વભાવ કેવા છે. સગા બે ભાઈઓ છે. એક ભાઈ ફળિયામાં હૂતેલો ખાટલો ઢાળી, અને પેલો 11 વાગે આવ્યો એટલે એની હોન માર્યો. પેલો કે નહીં ખસેડું, એનું ઘર ફળિયામાંથી જવાય બીજા ઘરે. બે ભાઈ જ હતા, એક ઓસરી. કે રોજ મોડો આન મારી ઊંઘ બગાડે છે. એ કે ખસેડ ખાટલો, મારે મોટરસાયકલ નહીં ખસેડું. ખાટલામાં બેઠો બેઠો જવાબ આપે, નહીં ખસેડું. અને બોલા ચાલી છે. એક જ મા બાપના દીકરા છે, બાજુમાં બળદ બાંધ્યા છે, એનો પાવડો છે પેલો વાસીદો કરવાનો, લઈને નાના ભાઈના માથા માર્યો એક જોશથી. ત્યાં ત્યાં માથું ફૂટી ગયું. એ ભાઈ તો મરી ગયા, પેલા ભાઈ જન્મ ટીપમાં ગયા. બેયના કુટુંબ રખડી ગયા. વસ્તુ શું હતી? નાની હતી ને હાવ. એક ખાટલો ખસેડવાનો 1 મિનિટ, હાવ ખસી ગયા બે. આ સ્વભાવને કઈ ચીગડા નથી ઉગતા. મહાજન મારા મા બાપ પણ મારી ખીલી ખસે. ગોપાળાનંદ સ્વામી રાજકોટમાં ગયા અને બોરડી નીચે બેઠા હતા, અને પાગ ભરાણીને બોરડીમાં લટકી ગઈ, કાંટો ભરાણો. ગોપાળાનંદ સ્વામી કે આવા મોટા સંત તારી નીચે બેઠા ને તારા સ્વભાવ ગયા નહીં વાગવાના? બોરડીના બધા કાંટા ખરી ગયા. આજે બોરડી છે રાજકોટ જૂના મંદિરમાં, એક કાંટો નથી. મોટી બોરડી છે, મોટું ઝાડ જેવી. ભગવાન સ્વામિનારાયણે માણકે ઘોડીને પેલું પાઠું મારવાનું હતું, એક ઘોડી પાઠું મારતી. શ્રીજી મહારાજ વાહડો લઈને બે પાઠું મારે ને વાહડો અડાડે, ખુરશી નાખીને બેઠા જાતે ભગવાન. એક પશુના સ્વભાવ પણ ભગવાન વાહે પડી ગયા તો નીકળ્યા. તમારે જો રજકો વાડી નાખો, ખેડી નાખો ને, અમુક મગફળી છે, કપા ફરીને ઉગે નહીં, પણ બોડી છે ને તમે ખોદો તોય ન જાય. ધ્રો છે, ખાડો કરો ને તમે 3-3 ફૂટ તોય પાછી ફૂટે. તમને લાગે ટળી ગયું છે, પણ પાછો વરસાદ પડે ને ત્યારે ફણગા ફૂટે. એમ આપણી અંદર આ બધા સ્વભાવો છે ને, બિલાડી જાન કરવા એટલે બેઠી જાય, ઉંદર નથી એટલે. એમ આપણી અંદર બધું ઘર કરીને અનંત જન્મના સ્વભાવ છે, અને સ્વભાવ ટાળીએ તો જ શાંતિ થાય. હિન્દુજા પરિવાર અબજોપતિ માણસ, ઇંગ્લેન્ડમાં નામ ગણાય એનું. એકનો એક દીકરો ધર્મ હિન્દુજા પંખે લબડાઈને મરી ગયો મોરેશિયસમાં. હું માણસને નડે છે? પૈસા મેળવશો, ડોક્ટર થશો, એન્જિનિયર થશો, દુનિયાના ગમે ત્યાં જશો ને, સ્વભાવ ભેગા છે આપણા. અહમ ને મમત્વ, આપણા દોષો, આપણી પ્રકૃતિઓ, આપણી કુટેવો એ કાઢવા માટે આ સત્સંગ છે આપણો. અહીં તમારે ટ્રીટમેન્ટ લેવા આવવાનું છે નહીં. રોગ થયો ને આપણે સારવાર લેવા જઈએ ને, મફત સારવાર છે અહીંયા. આ પ્રમુખ સ્વામી મહારાજે સર્વિસ સ્ટેશન ખોલ્યું છે. હૃદયની સર્વિસ અહીંયા થાય, બધું સાફ થઈ જાય. આવવું જોઈએ. મફત ધોબી લુગડા ધોઈ દે તો આપણે નાખ્યા કે નહીં, અંદરનું સાફ કરી આપે આપણને. એ સ્વભાવ પ્રકૃતિ ટાળવા માટે આપણે આ બધી કથા વાર્તા છે. શ્રીજી મહારાજે ઘણી બધી વાતો લખી છે સ્વભાવ ટાળવાની. આપણને જન્મ ટીપ થઈ હોય અને કોઈ ઈલાજ ન હોય, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, 20 વર્ષની જેલ છે, કોઈ છોડાવી શકે? પણ ભારતમાં એક રાષ્ટ્રપતિ એવા છે કે તમને કન્ડિશન કરે કે 20 વર્ષમાંથી તમને હું 4 મહિનામાં છોડાવી દઉં, હું કહું એમ કરવાનું. દલીલ કરીએ આપણે? હા, તમે જેમ કહેશો એમ. 1 ટાણા કરજો તો 1 ટાણા કરશો. 4 વાગે ઉઠો કે ભાઈ 4 વાગે ઉઠશો. ટાઢા પાણી નાજો કે ટાઢા પાણી નાશો. 100 માળા ફેરવજો, 100 માળા ફેરવીશ. કોઈ ના પાડીએ? હોંશે હોંશે કરીએ. શું કામ? જલ્દી છૂટવું છે. અનંત જન્મની આ જીવને જન્મ અને મરણની કેદ છે.
ભગવાનને મહાન પુરુષો કે છે તમે થોડા 5-25 વર્ષનો મામલો છે જીવનનો, થોડુંક તમે પાળો, તમને છોડાવી દઉં. મૂકવું જોઈએ મનનું, સહન કરવું જોઈએ, ખમી ખાવું જોઈએ, આ બધી ઉપાય કરવા જોઈએ. ના આપણે જેમ રોગ થઈને ઉપાય કરીએ, ઉપાય કરવા જોઈએ. ચોખ્ખા થશું તારે જ ભગવાન લેવા આવશે. જો આખા ભારતમાં બધાને બસમાં બેસવા દે, ટિકિટ લો તો બેસવા દે, પણ મદારીને બેસવા દે? મદારી હોય ને એને બસમાં બેહવા જ ન દે સરકાર, ટિકિટ લે તોય નહીં, કારણ કે ટોપલી હોય નાગની. અને 70 માણસ બસમાં હોય ને ખોલે તો છોકરાઓ ઝાડા પેશાબ ભેગા થઈ જાય. એરું નીકળ્યો હોય બસમાં, કાલ નીકળ્યો તો બધા ઓહો થઈ ગયો, થોડોક અમથો સહેજ હતું 2 ફૂટનું થઈ. એમ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાંથી બસ લઈને આવ્યા છે. આપણે બધાને લઈ જવાના ધામમાં, પણ ટોપલ્યું હશે ને કામ ને ક્રોધ ને સ્વભાવની ને પ્રકૃતિની, ચડવાની જ બસમાં. કોકને નાની ટોપલી હોય, કોકને મોટો હુંડલો હોય, કોને કેટલું હોય તો આપણે જાણીને ભગવાન જાણે. એ કાઢવા માટે અહીં કરવાનું છે આ સત્સંગ, થોડું થોડું તૈયારી કરવાની, સ્વભાવ કાઢવા માટે જ આ કરવાનું છે. મનુષ્યને ખબર નહીં આપણે કેટલી વાતો કરીએ છીએ, કેટલી કથા વાર્તા, કઈ રિઝલ્ટ જ દેખાતું નથી. એમ એટલું બધું કરીએ ને, ગમે તેટલી કથા આપણા ગળા બેસી જાય, કેટલા ભાષણો, તમારા સ્ટેજ ઉપર કેટલું જ્ઞાન ઠલવાનું છે. કેટલા સંતો આવી ગયા અહીંયા, પ્રમુખ સ્વામી મહારાજ, વિવેક સાગર સ્વામી, ડોક્ટર સ્વામી, મહાન સ્વામી, મોટા મોટા દુનિયામાં ટોપ લેવલના સંતો બધા અહીંયા તમને ભાષણ આપી ગયા. હવે દવાખાનામાં હાજા ન થઈ તો ગૌશાળામાં થવાના છીએ. અહીંયા આપણે રિપેરિંગની ક્યાં થવાના છીએ આપણે? પશુ જો બધા આડા છે, પશુ ભેંસ આડી હોય, માણસ જ ઉભા છે. બળદ આડા હોય, ગાય આડી, આડા છે ને સીધા હાલે છે, આપણે સીધા જઈને આડા હાલી છે. આપણા માટે શાસ્ત્રો લખવા પડે, નિયમ બાંધવા પડે. એ લોકો નિયમમાં જ રહે છે, લાખો વર્ષથી પશુના નિયમમાં ફેરફાર જ નથી, એ રે એમ જ રહે છે. આપણે ગડબડ કર્યા કરી છે. આ બધા નિયમો આપ્યા છે આપણને, એટલે ગમે કે ન ગમે આ પછી અહીંયા કરવાનું જ. આ ગમે એવું કઈ નથી. એમ સાધુ એટલા વર્ષથી ત્યાં કઈ ગમે એવું નથી, કઈ આનંદ કરવા નથી. આ તો મન જોડે ફાઇટિંગ કરવાની બરાબરની, ઇન્દ્રિયો મનનું દમન કરવાનું છે. ઓછો પડગર હતો કુંડળમાં અને જાગ્યા રાત્રે, પેશાબ કરવા ઉઠ્યા છે, ગાડું ભટકાણું અંધારા. હવે બહુ ક્રોધી હતા એ તો, અને ગાડું ભટકાય, પેલા તો લાઈટો હતી નહીં ને, બટકું ભરી ગયા ગાર્ડન. ગાડાને બટકું પાતો ઠીક છે, માણસ 2 દાંત પડી ગયા, લોખંડની પટ્ટી હોય ને ગાર્ડન ચડેલી, દાંતમાં આવી ગઈ. શ્રીજી મહારાજને સવારે કોઈ રિપોર્ટ આવ્યો કે આમને બટકું ભરી ગયા ને દાંત પડી ગયા. ભગવાન કે કોઈક માણસ ભટકાણો હોત ને તો લોચો કરી નાખે બિચારાને બટકું ભરીને. આવા સ્વભાવના હતા. શ્રીજી મહારાજે એને એવી ટ્રીટમેન્ટ આપી અને એવા સત્સંગી બનાવ્યા, સાધુ બની ગયા. એનું નામ નિર્માનાનંદ સ્વામી પાડ્યું. મણી જેવા સાધુ થઈ ગયા. એક શેખુપુરમાં ભીખુભાઈ માસ્તર છે, લીંબાચીની બાજુમાં ગામ છે, માત્ર તાલુકાનું. અમે લોકો એને ઘેર ઘણી વાર ઉતર્યા છીએ. હું સર્વમંગલ સ્વામી, એ શિક્ષકની નોકરી કરે છે, પણ વ્હાઈટ પેટ્રોલ કે ને આમ દુર્વાસાનો અવતાર, એટલા ક્રોધી. આમ બિચારા કાર્યકર પાછો મંડળ સંચાલક, પણ આમ આપણે બીક લાગે એટલો આ બધા ક્રોધી. સંતોનો ખૂબ મહિમા, પણ ગામમાં કોઈ એને વતાવે નહીં. હવે રેડિયો લાવ્યા છે, એ જમાનામાં ટીવી ને બહુ ટેપ ને નહીં, રેડિયો લાવેલા અને એની દીકરી વગાડતી હતી. એ કે મારે હોઈ જવું છે, બંધ કરે. તે પેલી ધીમી વગાડે, ધીમો રેવા, હજી થોડોક અવાજ આવે છે. 2-3 વાર કીધું ને હાવ ધીમો, એને કે નહીં સંભળાતું હોય તોય પેલા સંભળાય. લોખંડનો દસ્તો લઈને રેડિયોને ટીપી નાખ્યો. ભાઈ બાપા ઘરે આ બધા પ્રસંગ કીધા થાય ને, ભાઈ હાજર હતા. છોકરા નવી સાયકલ લાવી દીધી. છોકરો નવી સાયકલ હોય ને, છોકરા ટ્યુશન જવાનું હોય પણ આ ફરી બહુ કરે, વાંચે નહીં. નવું હોય ને સાયકલ, એને ધોકે ધોકે ટીપી નાખી. પાઇપ લઈને સાયકલ માળિયામાં ચડાવી દીધી, લોચો કરી. અને ઘરવાળા કહેવા આને ટ્યુશન જવાનું છે, ભાઈ સાયકલ જોશે ને, રિપેરિંગ કરાવવા 100 રૂપિયા આપ્યા. ગેરેજમાં લઈ ગયા. ગેરેજ વાળા કે શેની જોડે એક્સિડન્ટ થયું? કે મારા પપ્પા જોડે. પછી કોણ ભટકાણું? એ ભાઈ ગુરુ પૂનમે આવ્યા અને બિચારા રડી પડ્યા. પ્રમુખ સ્વામી આગળ લાઈનમાં પગે લગવાયા કે બાપા મને ક્રોધ બહુ આવે છે, તમે દયા કરો ને. અને આમ હૃદયના ભાવથી બોલ્યો ને, સ્વામી એક ધબ્બો માર્યો, જા કોઈ દે નહીં ક્રોધ આવે. આજે 20 વર્ષના રેકોર્ડમાં કે હું એકવાર ગરમ નથી થયો. આ મોટા પુરુષની ટ્રીટમેન્ટ જુઓ. મહાન પુરુષની નજર એવી હોય, તમે ઓપરેશન કરાવો ને
પણ આપણી વડોદરિયા હોસ્પિટલમાં મશીન આવે લેસર રેજ, કિરણ નાખે ને પથરી તૂટી જાય આપણી. ટાંકા લેવાની, ખબર કાઢવા આવવું નહીં, કઈ દાખલ થવું નહીં. બપોરે ગયા ને આજે ઘરે જતા રહ્યો. તરત જ મહાન પુરુષની નજર લેસર રેજ જેવી છે. આપણા દોષો સ્વભાવો આમ ફટમાં કાઢી નાખે, પણ એના થઈને રહેવાનું આપણે. એની શરત છે એ કેમ કર્યા કરવાનું. ઘણા બધા ભક્તો એવા થઈ ગયા. શિવલાલ શેઠ હોપારી ખાતા હતા. કેટલો મોટો સિદ્ધ વલ્લભ રાજાનો અવતાર હતા. રોજ 3 કલાક પૂજા કરે. આપણે પૂજા કરતા હશું, અમુક કરતા હશે, અમુક તો પૂજા જ નહીં કરતા હોય. કથા સાંભળે એટલું બસ. એને વિચારી ન આવે કે હું રોજ સાંભળું છું તો હું થોડું કંઈક આગળ વધવું. પૂજા કરે તો કેવી કરતા હશું તો માર જ જાણે. પાછા ઉતાવળ હોય ને તો જલ્દી હંકેલે, પણ નવરા હોય તો લાંબી નહીં કરે પાછા પૂજા. આપણે મનને મારવા આવે થોડું કરી એડજસ્ટ અનુકૂળ. 3 કલાક પૂજા કરે. જેના ઘરમાં 6 મહિનાની હાળી આવીને મોઢું જોયું નહોતું એટલા સંયમ વાળા હતા. ભાવનગરની અંદર એની રઘુરજી મહારાજને પધરાવીને પારાયણ કરાવીને 10 દાડાનો ખર્ચો એકલાય આપ્યો છે. સત્સંગના બીજ શિવલાલ શેઠે રોપેલા જ ભાવનગરમાં. ગઢડામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા અને પ્રતિષ્ઠાનો તમામ ખર્ચો એકલાય આપ્યો છે. આ કેમ્પસ આખું આપણું બને છે. અહીંયા એક માણસ સ્પોન્સર કરે તો બધો તમામ જેટલો તમારી કેપેસિટી હોય એટલો ખર્ચો કરો, એકલો આપું. કેટલો ને અહોભાવથી જોઈએ આપણે. ગુણાતીતાનંદ સ્વામી એને કેવા ટોક્યા. હાડક્યું કોણ આવે સભામાં? હોપારી ખાતા છે ને કડકડ અવાજ આવે. એ વખતે ઘોંઘાટ નહોતા, બહુ માયક નહોતા તો સંભળાતું. એટલી સેવા હોય, આવા ભક્ત હોય ને કૂતરું કહેવાય. ઉભા થઈ ગયા સભામાંથી અને સ્વામીને હાથ ધર્યો. સ્વામી મને પાણી આપો, હું કોઈ દાડો હોપારી નહીં ખાવ. આપણે 17 દલીલો કરી. હોપારી વ્યસનમાં ન કહેવાય. સભામાં મને ટોક્યો, ઢીકડું કર્યું, કઈ નહીં. કેટલો ખપ કહેવાય. આ સ્વભાવ ટાળવાના ઉપાય છે. આ આપણને ટોકે તો તમને કોઈક ડોક્ટર હોય અને તમને એમ કે તમને ડાયાબિટીસ છે તો ખીજાવાય ડોક્ટર ઉપર કે મને ડાયાબિટીસ કયો છો? વાત છે તમારી. સારું છે, નિદાન થયું મારે. કોક આપણને ટોકે તો તમારો સ્વભાવ થોડો ખરખો રાખજો, તો તારું શું ઠેકાણું છે? તરત આપણે સામે કહીશ. શિવલાલ શેઠે પાણી મૂક્યું કે કોઈ દે હોપારી નહીં ખાવ. પાણી તો આપણે ઉભા થઈને લઈએ. પાણી આપો, કોઈ દે નહીં આવવું. તરત કાચના વાસણની જેમ હાચવવા પડે. આપણે ફૂટતા વાર ન લાગે. આ ખપ કહેવાય સત્સંગનો. સ્વભાવ ટાળવાનો આ બધો. પૂજાભાઈ હતા એક ધર્મજમાં અને આફ્રિકામાં રહેતા. ધર્મજ ગામના પટેલ 6 ગામના રિટાયર થયા પછી એને છોક મારે અટલાદરા મંદિરમાં સેવા કરવી છે. પછી આવ્યા નિર્ગુણ સ્વામી. એ વખતે પીચ ગામના ચરોતરના પટેલ. મોટરો નહીં, ઘોડાગાડી. નિર્ગુણ સ્વામી પોતે ઘોડાગાડી લઈને જાય શાક માર્કેટમાં કંઈક લેવા મૂકવા, કંઈક પધરામણી કરવા. અને રોદો આવે ને તરત બોલે ગધેડા જેવા હરખ્યા ને હવે બળજા જેવો છે. કોને કે? ધર્મજ ગામના આફ્રિકામાં રહેતા સ્ટેશન માસ્તર હતા. રિટાયર થઈને સેવામાં આવેલા. પગાર નહોતા લેતા મંદિરમાં. અને રોદો આવે ઘોડાગાડી શું કે બળજા જેવા હરખ્યા ને. આપણે હોય શું થાય? પેલો હાથ જોડે, સ્વામી તમે કીધું ને એવો જ છું, પછી હરખી હાલે? ગધેડા ને બળજા જેવો ઘોડાગાડી ક્યાંથી હરખી હાલે? આ ખપ. સ્વભાવ મૂકવાની માણસની તૈયારી હોવી જોઈએ. સહન કરવાનું, ખમી ખાવાનું. આપણી પ્રકૃતિ તમે ગમે ત્યાં દુનિયામાં જાઓ, સ્વભાવ છે ને એ માણસને શાંતિ નહીં રહેવા દે. નક્કી. રાવણ આગળ હું ખૂટતું હતું કયો? હોનેની ચમચી છે કોઈના ઘરે? હોનેની લંકા કહેવાતી. એને દેવતાઓ એના સેવા કરતા. એ માણસ દુઃખી કેમ થયો? આસક્તિઓ, પ્રકૃતિઓ. આપણા સ્વભાવ આપણે દેખાતા નથી. આપણા સ્વભાવ બળે લખ્યા હોય, આપણે ન દેખાય. આ કથા વાર્તામાં દેખાય થોડું. આ કથા દર્પણ છે, દેખાય આપણે હોઈએ એવા કે ક્યાં પહોંચ્યા ખબર પડે. આપણી ભૂલો. જબ હોત હરિ કી કૃપા તબ સુદત અપના દોષ. ભગવાનની કૃપા હોય એને પોતાના દોષો દેખાય છે, બહારથી નથી ખબર પડતી. બીજાને આપણે જોઈને આપણા બીજા જો ઘરમાં જો કોઈની ભૂલ હશે ને તો આપણે તરત ટોકીશું. આપણી ભૂલ કોણ ટોકે? આપણી ભૂલ ટોકે આપણે ગમતું પણ નથી. એટલે આપણે ભગવાન સ્વામિનારાયણની વાત લખી છે છેલ્લાના 24ના વચનાવૃતમાં કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે, તો મને ન ગમે એવો એકે સ્વભાવ રાખતા નથી. જેમ કે એમ હાકર કોળું આપ્યું સહજાનંદ સ્વામી કે ભૂંભલીમાં નાખી દો. ભૂંભલીનું મોઢું તો બહુ નાનું હોય ને હેઠે મોટું હોય, અને હાકર કોળું મોટું તરબૂચ જેવું હોય.
કે સુધાર્યા વગર કાપ્યા વગર અંદર નાખી દો. હવે તરત બુદ્ધિ આડી આવે કે ન આવે? દાદા ખાચર ઉપર મૂકે, હેઠે પડી જાય, વળી ઉપર દબાવે. મુક્તાનંદ સ્વામી કે શું કરો છો? કે ભગવાનની આજ્ઞા છે કે અંદર નાખવાનું છે. કે આવડું મોટું જાતું છે એટલા મોટું છે કે જાય તો ખરું પણ આપણને ફાવે નહીં ને કે છે. જાય તો ખરું, ભગવાને કીધું પણ મને ફાવતું નથી ને એટલે હું શીખું છું. તાળું જ મારી દીધું બુદ્ધિને. શ્રીજી મહારાજે કેટલા તાવ્યા એને. ભગવાન આખા ભારતમાં ફર્યા, ક્યાંય એના કોઈના ઘરે રોકાણા નથી, પણ દાદા ખાચર એને 28 વર્ષ સહજાનંદ સ્વામી રહ્યા. મહારાજ કે મને ન ગમે એવો એક પણ સ્વભાવ એની રાખ્યો નથી. સ્વભાવ હારો હોય ને માણસને આનંદ આવે. તમને બંગલો હારો હોય પણ ઝઘડા રોજ રોજ મજા આવે? મોટર હોય, ફ્રીજ લાવ્યા, એર કન્ડિશન નાખ્યું, તમારું કઈક સ્ટેટસ હોય, કઈક મોભો હોય, કઈક હોદ્દો હોય, પણ ઝઘડા હોય તો મજા ન. તમને અનકોટના ઢગલા પર બેહાડી દીધા હોય પણ પેટમાં ગરુડ ગરુડ થતું હોય, ખાવાની મજા આવે? ભૂખ્યો માણસ હોય ને એને રોટલો મીઠો લાગે. એમ તમારે આમ બધું બહુ સારું, મકાન હારા બાંધ્યા, ગાડી હારી લાવવાનું, સ્વભાવ હારો કર્યો. સબરીબાઈ નો સ્વભાવ હતો, જો સુખી હતા. રાવણ સુખી ન થયો, હનુમાનજી સુખી થયા. મંથરા દાસી રામના ઘરમાં રહેતી હતી. જો સ્વભાવ માણસને ક્યાં લઈ જાય છે. 25 વર્ષ રામચંદ્ર ભગવાનની સેવા કરી છે ની. પથારી કરી દે ને, કપડા ધોવે ને, રસોઈ કરીને જમાડે. સાક્ષાત ભગવાન એના ઘરમાં રહેતા 25 વર્ષ સુધી. એ તો કઈ કઈની ભેગી આવેલી એના પિયરમાંથી. રામ જન્મા પહેલાની ઘરમાં રહેતી, પણ સ્વભાવ એનો કેવો, આખા કુટુંબને વેર વિખેર કરી નાખ્યું. આખું કુટુંબ. 3 રાણીને વિધવા કરી, પેલાને જંગલમાં મોકલ્યા. સીતાજી દુખી થયા. બધાને એક માણસનો દૂધપાક સરસ હોય, કેસર ને એલચી ને બધું નાખીને ઉકાળ્યો હોય, ભેંસનું દૂધ હોય, કોથળિયું વગર સરસ, અને માલપા થોડીક દવા નાખી દીધી તો માકડ મારવાની, કેવો થઈ જાય દૂધપાક. એમ તમારું કુટુંબ હારું, ઘર હારું, બધું હારું, પણ સ્વભાવ આ કામ કરે છે આપણું, છે કે નહીં? થોડુંક બગાડી નાખે આપણું. મુંબઈની અંદર એક છોકરા એના બાપના ઘરે રેડ પડાવી, હગ્ગા બાપના ઘરે. લઠ્ઠા એવા કૂટે છે ને, જોવો તમે. બાપ દીકરાના ખૂન થાય, મા દીકરાના ખૂન થાય, પતિ પત્નીના ખૂન થાય. શેમાંથી થાય છે આ બધું? હમણે એક ડોક્ટરે રાજકોટની અંદર એના બાપનું ખૂન કરી નાખ્યું. ડોક્ટરે આ તો છાપામાં રોજ, અમે છાપો કોઈ વાંચ્યું નથી સાધુ થયા પછી, પણ લોકો કહી જાય છે અમને, આવું આવું સમાજમાં બને છે. અને બધાને બને એવું નથી, પણ કોકનું ઘર હળગે ને તમારે જાગી જવું પડે, ને ઝાડ લાગી જાય આપણા ઘરે. સમાજમાં બને છે એટલે આપણે બનવાનું. એટલે જાગૃતિ રોજ રાખવાની. કુટુંબ આપણું એકતા રહે, આપણા અંદર સ્વભાવની અંદર જે કઈ પરિવર્તન લાવવાનું છે આ સત્સંગથી જ આવશે. દુનિયામાં તમને સ્વભાવ વધારી દેનારા છે, સુધારનાર, બગાડનારા ઘણાય છે, વ્યસન શીખવાડનારા છે, મુકાવનારા કોઈ નથી. સ્વભાવનું પરિવર્તન આ સત્સંગથી જ આવશે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડા માતાને એક હોનીને એક જારી બનાવવા આપી, ચાંદીની, પીવા માટેનું પણ પાણી ધરાવવા માટેનું, અને હોની થોડું કાઢી લીધું. અને અઠવાડિયા પછી રસોઈ દેવા આવ્યા મહાજન. મુક્તાનંદ સ્વામી કે આમની રસોઈ છે ને, થાળ આપો એને. ભગવાન સ્વામિનારાયણ કે આપણું આપણું જ ખાઈએ છીએ, આપણામાંથી કાઢીને રસોઈ આપે છે. ભગવાનનું છોડ્યું નહીં. પાર્વતીજીની વાતો આવે છે કે રામચંદ્ર ભગવાન જયારે જંગલમાં હતા અને સીતા માતાને જયારે રાવણ લઈ ગયો ત્યારે રામ ભગવાન રડતા હતા. રામાયણમાં પ્રસંગ આવે છે. અને જાહેરમાં રડતા હતા. કોઈનું ઘરવાળું કોઈ લઈ જાય તો જાહેરમાં બજારે બેસી ન રોવે માણસ. અને એટલું બધું રડે ને એટલે શંકર ભગવાને, પાર્વતીજી ત્યાંથી નીકળ્યા. શંકર ભગવાને વાત કરી પાર્વતીજી કે રામ ભગવાન બહુ જ રડે છે ને, એટલા દુઃખી છે ને, તો હું સીતા બનીને જાઉં થોડી વાર. તો રામ ભગવાનની શાંતિ થાય ને એને આનંદ આવે. એ કે આ ભગવાન છે પરબ્રહ્મ, તને ઓળખી જશે, ન જવાય. એ કે ના, હું સીતાનું આખું સ્વરૂપ જ લઈ લઉં, હાવ ભાવ, બોલી, અવાજ, દેખાવ બધું નહીં ઓળખે. અને સામે જઈને ઉભા રહ્યા. રામ ભગવાન કે માતાજી એકલા આવ્યા, મહાદેવજી ક્યાં ગયા છે? માતાજી કે એટલે ઉભા રહે સામે. સરમાન જતા રહ્યા. મહાદેવજી બેઠા છે ત્યાં જઈને દૂર જઈને ઉભા રહ્યા. મહાદેવજી કહેવાય તેમ તો સીતા માતા બન્યા એટલે મારી માં જ કેવા હવે તો બે બાજુથી રહ્યા. અખડા રહ્યા તો આ ગયા પેલું કરવા, ભગવાનનું ટેસ્ટિંગ કરવા. મારા સ્વભાવ તો બધા જ નડે છો.
શિવ પુરાણમાં લખ્યું 80,000 વર્ષે હાથો બાજ્યો. મહાદેવજી 80,000 વર્ષ તપ કર્યું, પાર્વતીજી તારે સ્વીકાર્યા પત્ની તરીકે. તો બધે વૈકુંઠમાં કે ને વાંદરું વૈકુંઠમાં રહે નહીં કહેવત છે. ગમે ના જાય, આપણે ગમે ના જાઓ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એટલે પાર્લામેન્ટમાં ખોડીશું ઉડે છે, નથી થતું? અને બે ભાઈઓ બાહું ચડાવે છે, મને ઓળખે છે, એનો ભાઈ તો ઓળખતો હોય પણ જામે છે કે નહીં, બધાને પ્રશ્ન નડે છે. કૃષ્ણ ભગવાનનો હગા માસીનો દીકરો શિશુપાલ રોજ ગાળ્યું દે. એની માસી કહી રાખ્યું કે મારો દીકરો આ શિશુપાળ છે ને અપલખણો છે ને ગાળ્યું બહુ બોલે છે, તું એને મારી ન નાખીશ. કૃષ્ણ ભગવાન કે ગાળ્યું દે ને કે હું સહન કરીશ, પછી નહીં સહન કરું. એકવાર તો ભગવાને ગણીને તે 100 થી વધારે થઈ તે સુદર્શન ચક્રથી કાપી નાખ્યું ગાળું. ગાળ્યું રોજ સહન કરતા કૃષ્ણ ભગવાન. થોડુંક સહન કરવાના સ્વભાવ, થોડાક આપણા સ્વભાવ, કોકના સ્વભાવ આપણે સહન કરવા પડે. ખપ હોય તો કરવાના. યોગી બાપા હતા, આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા, અને કોઈ કેળું ખાઈને સાલ માથા પર મૂકી દીધી યોગી બાપાના. આનો વિચિત્ર છે કોઈ માણસ. યોગી મહારાજ જેવા મહાન પુરુષ માનસી કરતા હતા. યોગી બાપાએ આંખો પણ ખોલી નહીં, કેળાને ચાલીને બાજુ મૂકી દીધી, ધ્યાન ચાલુ રાખ્યું. આ યોગી મહારાજ છે. આમાંથી કોઈની દુનિયામાં તાકાત આવી? સંતના ગુણ આ છે. આપણે પૂજા કરતા હજી કેળું મૂક્યું હોય તો સમજે ખાવા થાય, એટલે કેળું એ ખાઈ ગયો સાલ માથા પર મૂકે છે, ન લાગી આવે? આપણે ઉઠી આવો કોની મૂકી પૂજા પડ્યું રે, પેલા હોતો કોણ હતો, પછી પૂજા ભગવાન એક બાજુ રે, કઈ નહીં. આવું તો કેટલું સહન કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ લંડન ની અંદર સુવર્ણ તોલામ દાડે એક ભાઈ ગાળ્યું દઈ ગયા. કોને ગાળ્યું જશે? પ્રમુખ સ્વામી મહારાજને. રૂમમાં બેઠા સ્વામી અને ન બોલવાનું બોલી ગયા. બહાર નીકળ્યા સ્વામી કે જમાડીને મોકલજો, આવેગમાં બોલી ગયા છે પણ ભૂખ્યા ન જાય, ઘરે લઈ જાઓ, પ્રસાદી આપજો, બોક્સ છે. કોઈ દુનિયાનો માણસ આવું કહી શકે? તમારા ફળિયામાં કોઈ ગાળ્યું દીધે કહેવાય ચા પાણી કર્યા કોઈ જવાનું તમારે? મેથી પાક ખવડાવ રૂમમાં પૂરીને. મહાન પુરુષ આપણથી જુદા અહીંયા પડે છે. એના સ્વભાવ સારા છે ક્યારે દેખાય? આવા ટાઈમે દેખાય છે. આમ તો સ્વામી આપણી જેમ ખાતા હોય, ફરતા હોય. એક પ્રશ્ન જિંદગીમાં પ્રમુખ સ્વામી ખાવાનો ઉપાડ્યો નથી. એક પ્રશ્ન. આજે તમે અત્યાર સુધીમાં ખાવાના કેટલા ડખા કર્યા કુટુંબમાં? કેટલા પ્રશ્ન ઉભા જાય છે ખાવા માટેના, કપડા માટેના, હુવા માટેના, નાહવા માટે. આ જોવાય ભાઈ શરીરના સુખ. આપણે શરીર માટે જ બંધી છીએ. શરીર એલા પેકિંગ છે, એક વાહન છે, એક સાધન છે, કરવાનું બીજું છે. શરીરના સુખી સુખ, શરીરની આસક્તિઓ, એની તૃષ્ણાઓ, એના માટેની જ પ્રવૃત્તિ. આપણે શરીર આત્માના કલ્યાણ માટે આપ્યું, આત્માને શરીરની સેવામાં લગાવી છીએ આપણે. એક ગુરુ હતા ને, પલંગ ઉપર હુતા હશે, બાજુમાં બીજો પલંગ પડ્યો છે, શિષ્ય નીચે હુતેલો. ગુરુએ કીધું ને સેવકને, તો ઉપર હું ને પાટ ઉપર ખાલી પડી છે, તો હેઠે મકોડા હોય, કીડી હોય કે ના, ગુરુ ઉપર હુતા હોય ને એટલે મારે નીચે હુવાય. ગુરુ એવા હતા કે હું નીચે હુઈ જાઉં તું શું કરીશ? કે હું જમીન ઉપર હુઈ જાઉં. ગુરુ કે હું જમીન ઉપર હુઈ જાય તું ક્યાં હુશ? કે મારે ખાડો ગાળીને હોવું પડે, કારણ કે ગુરુ હુવે નથી, મારે નીચે હુવાય. ગુરુ કે હું ખાડામાં હુઈ જાઉં તો? એ કે તો ધૂળ નાખી દઉં તમારી ઉપર, પછી શાંતિથી હોઈ જાવ ને હરકડા કર્યા વગર. આમ કરું તો હું કરી. એટલે પણ પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે ઘડિયાળમાં જોવાનું હોય ને, ઓશિકા આગળ બેટરીને એલાર્મ મૂકી રાખે છે. અને બે સંતો બાપાની રૂમમાં હોતા હોય, પલંગની નીચે બે સાડી. પ્રમુખ સ્વામી મહારાજને સામે ઘડિયાળ હોય દિવાલે મોટું, પણ બેટરી નાનો કરે. એલાર્મ અને બેટરી અંદર લઈ ગયા બ્લેન્કેટમાં, રજાઈની અંદર, અને અંદર કરીને લાઇટ કરીને જોયું કેટલા વાગ્યા છે રાતના. તોય નારાયણ શરણ સ્વામી જાગી ગયા, પૂછ્યું કે બાપા તમે અંદર બેટરી કરી, કઈ મચ્છર માકડ હતું? કે ના, હું ઘડિયાળમાં જોતો હતો. કે અંદર લઈ જઈને સ્વામી કે હું બહાર બેટરી કરું તો અજવાળો છે ને તો તમે લોકો જાગી જાઓ. કેટલા ઊંચા વિચારથી આ પુરુષ જીવે છે. બીજાને કોઈને તકલીફ મારા તરફથી ન પડે. હવે તો સેવકો હતા કે જાગી જાય, અને સંતો એવા હોતા હોય મરણ ફડકો તરત જાગે. આપણે જેમ નહીં ઢર નસકો સ્વામી નાઈ લે તો ખબર ન પડે આપણને. એકદમ આમ ચપળ હોય, આમ સેટ લાઈટ થઈને જાગી જાય. અંદર લઈ જઈને જોવે છે, કોઈને તકલીફ ન પડે. આ ગામડામાં બધા ભાભા હોય ને વહેલા ઉઠે, બધી લાઈટો કરી નાખે, પછી બાથરૂમમાં નાવા જતા રહે. આટલું બધા હુતા હોય એલા પણ તમે કકડાટ ન કરો, બીજાને તો હોવા દો. આપણા સ્વભાવ આપણને બધા પછી નોખા કાઢે. નો ખાયરો તમે હવે કરશે કે નહીં? રિટાયર થયા છો, અમુક ઉંમર થઈ, રહેવાનું બદલવું પડે આપણું. તો સ્વામીજીનો સ્વભાવ આજે આપણે જોવા મળે છે કે કેટલો સારો સ્વભાવ છે પ્રમુખ સ્વામી મહારાજનો, કે ગમે ત્યાં ગયા હોય
કોઈને તકલીફ ન પડે એવું જીવન જીવે છે. કોઈ આસક્તિ નહીં, કોઈ ઈચ્છાઓ નહીં, કોઈ કાંઈ નહીં. ગમે એના દુનિયામાં ફરે છે, એટલા સન્માનો થાય છે. ભેગા તમે ફરો ને મહિમા સમજાય આપણને. આજે જેટલા મોટા સંતો છે આપણે ભેગા રહીને આપણે અહોભાવ થાય, અને આપણી ભેગા જેમ જેમ માણસો રહે ને એમ આપણા સ્વભાવ બહાર આવે, હેત ઓછું થાય, ઝઘડા શરૂ થાય. જો છોકરા તમારા સૂરજ રહેતા હોય ને મા બાપને છોકરા પર હેત હશે, પણ ભેગા રહેવા આવે ને દખલ શરૂ થાય તરત. તો મહાન પુરુષોના સ્વભાવ એવા છે. હારા મારો સૂટ પહેર્યો પણ બે ડાભોળિયા ભરાઈ ગયા હોય, મજા આવે એમ બધું સારું છે, પણ અંદર બધા સ્વભાવ ડાભોળિયાની જેવા છે. જોરા ભગત હતા, જોરા ભગત. ભગવાન સ્વામિનારાયણના સંતો ગુણાતીતાનંદ સ્વામી અને એમના સંતો બધાએ રાજુલાની બાજુમાં ટીંબી ગામ છે, સત્સંગ કરવા ગયા. અને જોરા ભગત બહુ મહિમાવાળા ભગત હતા. સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ આવે છે કે અમારે દાળ બનાવી છે ને જીરું લાવો. જોરા ભગત કે સ્વામી જીરું તો નથી ઘરમાં, રાય છે, કે જીરાથી વઘારવી જોઈએ દાળ, સારી બને. કે જોવો ને ગામમાં ક્યાંય મળ્યું ને બિચારા રાજુલામાં લેવા ગયા. 12 વાગે દાળ લઈને આવ્યા, બોલે જીરું લઈને. બપોરે 12 વાગ્યા સુધી સંતોએ બીજી રસોઈ બનાવીને રાહ જોઈને બેઠા. બીજા ગામથી એટલું જીરું લઈને આવ્યા, દાળ વઘારીને પેલા હાણસી એવી છે આમ હકડખડ, જે દાળ બરોબર છડી ગઈ ને ઉતારતા હતા ને તો ચૂલામાં પડી, બચી તપેલી ઊંધી પડી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનની આજ્ઞા બારે ખાવ છો ને રખ્યા ખાવ છો તમે, એટલું બધું છોડ્યું ને એક દાળ વઘારવા હાટું બચારાને 2 ગામમાં દોડાવ્યો તમે. અમારે તો અમારે એક છોટા કાકા છે આપણે ગુતાલ ગામમાં, પ્રમુખ સ્વામી મહારાજ ચૈતરી પૂનમની સભા હતી અને 10,000 માણસ હતું સભામાં. પ્રમુખ સ્વામી મહારાજ કે છોટા કાકા ધામમાં જવું છે? એ કે હા બાપા ધામમાં લઈ જાવ તો સારું. સ્વામી કે આ જનમંગળ સ્વામી કે ને એમ કરશો તો ધામમાં જશો. ગમત કરી બાપાએ ખાલી. સ્વામીને મેં કહી રાખેલું કે સાત્રાલય થાય છે નડિયાદ, એને કયો એક રૂમ બંધાવે. એટલે બાપાએ ડાયરેક્ટ હવાલો આપી દીધો, એટલે હું કહું એટલે બંધાવે એમ. સ્વામીને માથાકૂટ નહીં સમજાવવાની. પછી મેં કાકાને કીધું કાકા તમને સ્વામી મને હોય પણ હું કહું એમ કરવાનું, તમારે એક રૂમ બંધાવો, 2 રૂમ બંધાવો હવે કીધું. આંગળો દે ને પોછો લઈ લે, 2 રૂમ કરાવડાવ્યું. પછી મને કેવું ધામમાં ક્યારે જઈશ? મેં કીધું હજી બાપાનો ઉતારો કરાવડાવો, 1.5 લાખ બીજા આપો. 1.5 લાખ આપ્યા. પછી વર્ષ પછી કેવું ધામમાં ક્યારે મારે જવાનું છે? મેં ગામમાં એક મંદિર કરાવડાવો હજી. એ કે હવે નહીં. મેં બાપાએ શું કીધું હું કહું એમ કરવાનું છે. તો પછી એને મંદિર કરાવડાવ્યું. બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા. આખા ગામમાં એકલાય સેવા આપ્યો. મંદિરની જમીનની પ્રતિષ્ઠાનો ખર્ચો એકલાનો જ. એના ઘરે તપેલી હતી, 1 ડઝન તપેલી હતી, નાની નાની આફ્રિકાથી લાવેલા, જાડું તળિયું. કૃષ્ણવલ્લભ સ્વામી મને કહે છે આ તપેલી આપણે જોઈ છે બાપા માટે ભાત થઈ જાય. મેં કીધું કાકા તપેલી આપો ને. કે તપેલી નહીં હો, મૂકી દો પાછી. ક્યાંથી કાઢી તમે? કીધા કોથળામાં હતી. મેં કીધું હું તમને તાંબાના તળિયાવાળી 1 ડઝન લાવી દઉં, પણ આ તપેલી આપી દો. કે નહીં. મેં સ્વામી શું કીધું છે? હું કહું મેં કે બધું કીધું, તપેલી તો નહીં હજી. કે એટલે રૂમ બંધાવી 1.5 લાખ ઉતારામાં આપ્યા, મંદિર આખું કરાવ્યું 10 લાખનું. તપેલી કે એ વાત જ નહીં. કે મારા હાથમાં લઈને કોથળા મૂકી દીધી. બાપા જમ્યા પછી ઉભા થયા, જમીન પૂજન કર્યું પેલા. પછી સ્વામીને એને પૂછ્યું કે બાપા મારે સેવા શું કરવાની? તમે મારા ઘરે આવ્યા, બહુ સારું છું, મને લાભ આપ્યો. હું ગાતરિયા હંતાડીને તપેલી લઈ ગયેલું. મેં આ સેવા માપો તપેલી. જોઈ રહ્યા એકદમ. સ્વામી કે તપેલી શું છે? મેં તમે લઈ લો સ્વામી, અમારે જરૂર છે. તપેલી મેં તમે લઈ લો ને, પૈસા ન માગશો, તપેલી માગી લો. કાકા લાંબો હાથ ન કરે. સ્વામી લાંબો હાથ કર્યો, લાવો તારે કે પછી આપી. પણ એને એટલું ભારે પડ્યું ને, જો હાથી કે ને આખો જતો રહે ને પૂછડે હલવાઈ રહે, એટલી બધી સેવા કરી. એક તપેલીમાં મન ખાટું થઈ ગયું. તમે આજે ગરસ્ત માણસો છો, બૈરા છોકરા માટે તૂટી મરો છો, પણ એક નહીં જેવી વસ્તુ માટે બધાને મન ખાટા કરી નાખો. થાય છે કે નથી થતું? એક જમીનના શેઢા હાટું ઝઘડાઓ થાય છે, અરે ખૂન થાય છે, જેલ થાય છે, નહીં જેવી વસ્તુ માટે. આપણે ઘણું બધું કરતા હોય. અમે સાધુ છે, અમે મા બાપ કેટલું મૂકીને આવે, નહીં જેવી વસ્તુ માટે અમને સ્વભાવ નડે. એક ગામમાં એક ભાઈ યોગી બાપા દ્રષ્ટાંત દેતા કે એને બધા મૂર્ખ્યો જ કહે. થોડોક માણસ એવો હતો, તે આખા ગામમાં મૂર્ખ્યો કે અહીંયા નામ સારું નથી, મારે 12 ગામ જતું રહેવું રહેવા. વહેલા હાલવા મળ્યો 2 વાગે અને ક્યાંય નીકળી ગયો 8 વાગે. તો એક ડોસીમાં પરબે છે, પાણીના માટલા વિછળતા છે. માજી પાણી પાછો કે પ્યાલો નથી લાવી, ખોબો વાળી તો આપું. તે આમ ખોબો વાળ્યો અવળો આમ. ડોસીમાં કે તું મૂર્ખ્યો લાગે છે, તમને કોણ કહી ગયું? કે તારા સ્વભાવ ભેગા જ આવ્યા છે ગામમાંથી. એમાં આપણે જ્યાં જઈએ ને એના સ્વભાવ ભેગા આવે છે. પરદેશ જાઓ તમે, ગામડામાંથી ભાવનગરમાં આવ્યા, કે છે સુરત જાઓ, મુંબઈ જાઓ કે ચંદ્રલોકમાં જાઓ, પ્રકૃતિ અંદરની છે, એ ટાળવાની છે. રોજ વિચારવાનું, બીજાને પૂછવાનું.
તો આપણો સારો સ્વભાવ બને તો જ સુખી થશું. તમે ગમે તે થાવ, અંતરની શાંતિ કેમ નથી મળતી આપણને? પૈસા મળ્યા છે પણ શાંતિ મળી છે? બધું મળ્યું છે, જો શાંતિ નથી મળી આપણને. શાંતિ કોણ લઈ જાય છે આપણી? આનંદ કોણ લઈ જાય છે? આપણું અહમ અને મમત્વ, આપણા રાગ દેશ ને આસક્તિઓ એ તોડવાની છે. આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ, બેસીએ છીએ, રોજ ઘર સભા કરવાની બધાને, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે આ. રોજ સત્સંગ કરો ઘરમાં બેસીને. આજે ઘરે ઘરે ટીવીના ડબલાઓ આવ્યા, બધા જોયા કરો. તમારી બેન હોય, તમારી દીકરી હોય, તમારી છોકરાની વહુ હોય, તમારી મર્યાદા રહી અને કેવું બધું દેખાડે છે કચરો. સ્વભાવ ટળે કે આપણા વધે છે કે નહીં? આ અને આમાંથી મોટા ભાગના જોતા હશે કેબલ ખેંચે પાછા 200, 300 રૂપિયા, એને 500 રૂપિયા દેવાના, અને પછી સીડીઓ મળે છે. તારે નો જોવાની, સીડીઓ જોવે. આજે કેટલું આપણું જીવન આજે અધમ માર્ગે જતું રહ્યું છે. ક્યાંથી શાંતિ થાય આપણને? સંસ્કાર સારા મેળવવા સત્સંગ છે, તમને વેવાય મળશે, 4 રકાબી પાસે, સરબત પાસે બહુ તો જમાડશે. તમારો સ્વભાવ કોઈ નહીં દેખાડે, બધા વખાણ કરશે આપણને. કોઈ કહેશે તમારો આ ફેરફાર કરો? અહીં કથા વાર્તામાં સાંભળવા મળે આપણને થોડુંક. એ જો ઉતારીએ તો અને આપણી ઉપર લઈએ તો. માટે દોષો તો આપણી અંદર બધા ભર્યા છે, પણ એ ટાળવાના છે. આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણે આવો સરસ સત્સંગ પ્રમુખ સ્વામી મહારાજે દયા કરીને આપ્યો છે, તો આપણી અંદર જે કાંઈ કુટેવો છે એ સ્વભાવ છે. સ્વભાવ દુર્યોધનનો એક સ્વભાવ ખોટો હતો, આખું મહાભારત રચાણું જુઓ. હોય નહીં અણી જેટલી જગ્યા હું પાંડવોને ન આપું. કાકા દાદાના ભાઈઓ હતા, 50% ભાગ એને મળવો જોઈએ કાયદેસર. 5 ગામ આપવા તૈયાર ન થયો અને આખું યુદ્ધ સર્જાણું. નથી થતું તમારા કુટુંબમાં આવું? લગ્નમાં બધા રીસાય છે, જોજો. ઘરમાં ઘરમાં લગ્ન હોય ને, આગલે દાડે લાકડા ફાડવા બોલાવે ગામડામાં. તો ખબર પડે કોણ હરખું કરવાનું છે. કોઈક આવ્યું મગ બાફણા કે છે ને ગામડામાં, અને ભાઈ હોય, હગાવાલા હોય, તે દાડે દાડા ફરે. થાય છે કે નથી થતું? આ કથા બધી ભૂલી જાય, પણ યાદ રહેશે. જે ભૂલવાનું છે ને એ યાદ રહી જાય છે આપણને. તે દાડે નહોતા આવ્યા એમ નહીં આવી. હવે છોકરાની શીખવાડા બધા વેર ઝેર આપણામાં પડ્યા છે. સ્વામીનું અપમાન કરે ને તો બાપા એને ઘરે ગયા છે, કાઢી મૂક્યા તોય ગયા છે પ્રમુખ સ્વામી દુઃખના પ્રસંગે. આવા તો કેટલા પ્રસંગો આવે છે. ભૂલો તો હવની છે જ. કોની ભૂલ નથી આમાં? છાતી પર હાથ દઈને કયો કોની ભૂલ નથી? એક સંત હતા ને, પ્રવચન કરવા ઉભા થયા અને જાહેરાત કરી સભામાં કે મારા પ્રવચનમાં જે એક ભૂલ શોધી દે ને એને એક હીરો હોન્ડા ભેટ આપવાનું. 2 ભૂલ શોધે ને તો એક બીજું ફ્રીજ આપવાનું ભેટ. બધા કાગળ પેન લઈને તૈયાર થઈ ગયા. એક હજી જડી જાય તો સારું. પ્રવચનમાં બધા તૈયાર થઈ ગયા કે તૈયાર થઈ ગયા. સંતે કીધું કે ભૂલ એને શોધવાની છે, જિંદગીમાં ભૂલ ન કરી હોય ને એને જ શોધવાની છે. બધા મૂકી દીધી કાગળ ને પેન બાજુમાં. કોની ભૂલ નથી કરી? બધા કરી છે. ભૂલો તો આપણે અનંત જન્મથી થતા આવી છે, પણ હવે આપણે મહારાજે દાખલ કર્યા છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે. આ દુનિયામાં આપણો હાથ પકડનાર કોઈ નથી. ભગવાને ખોળે લીધા છે આપણને. અનંત જન્મથી ભટકીએ છીએ આપણે માયામાં, જગતમાં. રેઢિયા ઢોરનો કોણ ધણી હોય? શ્રીજી મહારાજે શરણે લીધા છે આપણને. ભગવાન સિવાય ઉગારનાર કોઈ નથી આપણને. એ મહારાજનું બિરુદ છે કે આપણે ચોખ્ખા કરીને ધામમાં લઈ જશે. કેમેરા વાળા કે ને તમે મોઢું સીધું રાખો, બીજું અમે સંભાળી લેશું. એમ આપણે અહીં બેહવાનું, ભગવાન સંભાળી લેશે આપણું. તો આપણો આલોક ને પરલોક બે સુધરે, ભગવાન આપણી પર રાજી થાય. ઘણી બધી વાતો એવી આવે છે સ્વભાવને દોષો ટાળવાની, એ આપણે ટાળવાના છે. ખટકો રાખવાનો છે. પોતાની અંતરદ્રષ્ટિ રોજ કરવાની છે કે હું ક્યાં પહોંચ્યો છું, હું કરું છું એ ઘટિત છે કે અઘટિત છે, હું જે કાંઈ કરું છું એ ભગવાન રાજી છે મારી ઉપર. ઘરમાં કાંઈ ભૂલ થાય, સમાજમાં થાય, કુટુંબમાં થાય કે સત્સંગમાં થાય, રોજ આપણે વિચાર કરવાનો છે. અને રોજ વિચાર કરશું તો જ આપણું પરિવર્તન આવશે. એક ભાઈ અમને કે ભગવાન મૂર્તિમાં હોય તો અમારી જોડે વાતો ન કરે. પછી તમારી જોડે પાડોશી બોલે છે. સ્વભાવ સારો રાખો. પાડોશી બોલવા રાજી ન હોય, ભગવાન શું તારી જોડે બોલે? ભગવાન તો આ યોગી બાપાને પ્રમુખ સ્વામી જોડે બોલે. કાલે પેલા નાટકમાં કહેતા ને ભગવાન દેખાડો અમને. ભગવાન બજારમાં એમ ફરે તારી જેમ દેખાડે. આ દેખાડવાનો વિષય છે? દૂધમાં ઘી છે તેમ હાથ નાખી નીકળે છે. પ્રોસેસ કરવો પડે એનો. દહીં કરો, ઉકાળો, માખણ કરો, કઈ હરખું કરો તારે ઘી બને છે. ભગવાન એમને કઈ બજારમાં ભગવાન દેખાડો જોવાનો વિષય નથી. આ અનુભવનું છે. આ માટે મહારાજે આપણને ખૂબ દયા કરી છે. અને અહીંયા તમારે ત્યાં અક્ષરવા ગામડામાં તો પછી 2-3 મહિને સંતોનો લાભ મળે. અક્ષરવાડીમાં રોજ અખાડો કથા વાર્તાનો, રવિવારની સભા થાય. આ 9 દાડા જો નવરાત્રાનો કાર્યક્રમ ન કર્યો હોત ને, આજે આપણું મગજ કટાઈ ગયું હોત બહાર.
શું જોવાનું છે બાદ? સહજાનંદ સ્વામી 35નું વચના લખ્યું કે પોતાની મા બેન ને દીકરી સામે નજર માંડીને જોવું નહીં. આ ભગવાન બોલ્યા છે. અને શ્રીજી મહારાજે કીધું છે વચનાવત 38માં કે દ્રૈવાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, રસનાને વિશે જીવવાની આસક્તિ, દેહ અભિમાન, કુસંગીમાં યત્ન, સંબંધીમાં યત્ન, 6 વાના જેને હોય ને જીવતા મરે ક્યારે સુખ થાય જ નહીં. આ કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ બોલે છે. તમને 25 વર્ષના જૂના એન્જિનિયર એમ કે ડાયાબિટીસ ન માનવું જોઈએ ભાઈ? હાલા હા પાડે છે બધા. એન્જિનિયર નું મનાય તો તમે હા કેમ પાડો છો? તમે આવી કથા સાંભળો છો. એન્જિનિયર તો કે હાથી સાહેબ સિમેન્ટ પી જાવ. ડોક્ટર કે મને એન્જિનિયર નું મને ડાયાબિટીસ. એમ આખી દુનિયાનું 6 અબજનું પ્રમાણ એક બાજુ ને એક બાજુ ભગવાન સ્વામિનારાયણ નું પ્રમાણ કહેવાય. એ સહજાનંદ સ્વામી આપણને કહે છે કે આ 6 ગાંઠો જીવનમાં છે ને જીવતા સુખ ન થાય ને મર્યા પછી નહીં થાય. એ કાઢવાની છે આપણે. દ્રૈવાદિકનો લોભ. આ મંદિર થાય આપણે પૈસા માગે, સંતો પૈસા માગે, તમારે શું માગે? તો આ મંદિર તમારી અમારે માગવાના જ ન હોય. આ તમારું ફરજ છે કે મંદિર ઊભું કરવું. મંદિર તમારા માટે કઈ સંતોનું શું સિંહાસનમાં બેસી જવાનું છે? તમારે દર્શન કરવાના, તમારા છોકરા સંસ્કાર મેળવશે, ભણશે. આ જો જગ્યા લીધા કેમ્પસ ઊભું કર્યું તમને લાભ મળે છે. અમે જે ઓળી માળા ફેરવી તોય સારું થવાનું છે. આ મોટું શું કામ કરવાનું? અહીં કઈ પ્રમુખ સ્વામીને કઈ 5000 સંતોને જ ભેગા કરવાના. તમારા માટે છે. આ પૈસા માગે એટલે પૈસા ન માગે તો શું માગે તમારે? એમને એમ થાય કે હવામાંથી ઉભું થાય જાય. પણ આપણી અંદર લોભ હોય. શાસ્ત્રી મહારાજ એક ગામમાં જતા, ધર્મ તો માગે. સોખડા ગામ છે મોતીભાઈ કે યોગી બાપા બહુ સારા કે ધર્મ તો જ માગે. આ શાસ્ત્રી મહારાજ બહુ લોભ કે માઇક માઇક જ કરે. અને શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા ને યોગી બાપા ગાદી પર આપ્યા. યોગી બાપા તો વ્યવસ્થિત માગે. પાછા પાવતી ફળાઈ આવજો ને પોંચ પરસાદી ની કરી દઈશું. એટલે તમારે ફળાવીને દેખાડવી જ પડે કેટલું ફળાવ્યું. પોંચમાં શું પરસાદીનું કરવાનું? પણ મગાવે પાકું કામ કરે. એ કે યોગી બાપા બહુ સારા હતા પણ શાસ્ત્રી મહારાજ જોડે રહ્યા ને એટલે બગડી ગયા. એવું કે પછી આપણામાં છે ને સામે પ્રતિબિંબ દેખાય છે મોટા પુરુષને. પ્રમુખ સ્વામી મહારાજના ઘરે નળિયા વાળું ઘર છે. એનો ભત્રીજો તો ટેમ્પો આંકે છે, અશોક. એના ગામમાં જિંદગીમાં ગયા નથી, સાધુ છે પછી 16 વર્ષની ઉંમર પછી. લીપણ વાળું ઘર છે. હજી એના ઘરે સારું હોય નહીં. એના ઘરે ગયા કઈ છે જ નહીં. એને એ સમાજ માટે કર્યું છે આ બધું. પ્રમુખ સ્વામી મહારાજને સસમાની ફ્રેમ બનેલો હોય તો વિચાર કરે છે. આ સમાજ માટે બધી પ્રવૃત્તિ કરે. આ સંતોના જીવન શેના માટે છે? એક મિનિસ્ટર અમને મળ્યા હતા. હું અનકોટનો પ્રસાદ આપવા ગયો હતો. મને કે તમારે સાધુઓને આદિવાસીમાં ફરવું જોઈએ, આમ ફરવું જોઈએ, તમારે ગરીબોની સેવા કરવી જોઈએ. હવે કેટલા બધા ધારાસભ્યો બેઠેલા. 9 વર્ષ હતું. હું અનકોટનો પ્રસાદ લઈને ગયો. તાલુકા પ્રમુખને, કલેક્ટરોને, 15-20 જણનું ગ્રુપને આપણે એટલા હલકા પાડ્યા ને. પ્રમુખ સ્વામીને કહેજો મને કે. હવે મેં કીધું આમે બગડેલું છે એટલે બોલે છે તો પછી આપણે ક્યાં જેલમાં પૂરી દેવાના છે. મેં તમે કેટલા આદિવાસીમાં ફરવા ગયા અને ગરીબોની તમે શું સેવા કરી છે? અમે તો આ ભેખ લીધો છે ને સમાજ માટે. 700 રૂપિયાનો પગાર નથી લેતા, સરકાર આગળથી પણ નથી લેતા. પરસેવો પાડે છે અમારા હરિભક્તો. અને આખી જિંદગી અમે સમાજ માટે જીવી છીએ. અને બધું સંભળાયું થોડું. એ કે આ તો ખાલી વાત કરું છું તમને. હું મળવા થઈ ગયા આપણને શીખવાડ દેવા આવે સંતોને આમ રહેવું. એટલે સંતો શું છે તમને શું સમજ પડે? સંતો આજે ભગવાનના ખોળે કેવું કેટલું મનને મારીને આ બધું કરતા હોય છે. એ ખાવાના ખેલ નથી કઈ. સાધુ થવું આજે ભાભાઓને મંદિરમાં રોજ લાડવા ખવડાવી રે 2 દાડા બધું ભારે પડી જાય છે. આજે આખી જિંદગી કોઈ મોજ શોખ ને કોઈ ફેમિલી ની, કોઈ મા બાપ ની, 24 કલાક પગાર લે તો ધાંધ્યા મારે બહાર જુઓ તમે. ટ્યુશન આવી તો પાસ કરી. ડોક્ટરો તમે જુઓ 2 ગોળીની જરૂર 10 ગોળી લખી આપી. અહીં 3 ફોટા પડાઈ આવો. ઓપરેશનની જરૂર હોય કે ન હોય, બધાય નથી પણ ઘણું ચાલે છે. સંતો 18 કલાક કામ કરે છે. 1 પૈસાનો પગાર નથી કોઈને. છે કે નહીં? આજે સંતોને અપાસ છે નોમનો. આજે કેટલું બધું જીવન ઓછું જીવે છે. કોના માટે છે ભાઈ? સંત કોના માટે જીવે? તમારા માટે, સમાજ માટે. તો આપણે અહીંયા બધા આવી છીએ એટલી બધી સંખ્યામાં, તો કંઈક ફેરફાર થાય આપણા જીવનની અંદર. ત્યાગરા સ્વામી મને વાત કરી કે 2 વાગે રાત્રે હુવે છે. 2 વાગે રાત્રે રોજ 2 વાગે છે એમને. હવારમાં પછી આરતીમાં આવવાનું હોય. આજે કોણ ઉજાગરા કરવા નવરો છે? કરવું હોય કરો ને બધા રાસ રમો ને. અમારે હું એમ ક્યાં દત્તક લીધા બધા. આ તો બધું ભગવાનને રાજી કરવા કરીએ છીએ. તમે બધા એમાંય પાછા હરકડા છે. સંતો આમ એટલે સંતો કરે છે કોણ કરીએ કે આ ભગવાનનું કાર્ય કરે છે. તો ભગવાનના શરણે આપણે આવ્યા છીએ. અહીંયા સુખ આવે, દુઃખ આવે, સારા નરસા પ્રસંગો બને, સ્વભાવની ટોકડી થાય. ખમી ખાવાનું, સહન કરવાનું, નમી દેવાનું અને બધાને આવવાનું.
કોઈ પણ માણસને જરૂર છે, હવાની બધાને જરૂર છે, સત્સંગની બધાને, સ્વભાવ બધાને રિપેરિંગ કરવાના છે. તમે રાજકીય માણસ હોય કે ઉદ્યોગપતિ હોય કે હીરા ગણતા હોય કે ખેડૂત હોય, બધાને અહીંયા આવવાનું. દર રવિવારે આવો, તમે ફેમિલી સાથે બધા આવો અને થોડીક વાત સમજો. તમારા કુટુંબમાં શાંતિ રહેશે, તમારા બાળકોને સારા સંસ્કાર રહેશે. હું નવસારી ગયો હતો, એડી પટેલ છે, 10 વર્ષ પ્રેસિડેન્ટ નગરપાલિકાના. એની એકની એક દીકરી મુસલમાનને પરણી ગઈ, દીકરો તો છે જ નહીં. એની ઘરવાળી છે ને પ્રિન્સિપાલ છે. અને સામે પેલો માંસના ટુકડા કાપી કાપીને વેચે છાપરામાં, એની જોડે પરણીને સામે જ રહે. પછી મોટો આલેશાન બંગલો હોય, એને ઘરે જમી આવ્યો છું, એડી પટેલના ઘરે. પ્રમુખ સ્વામી આવ્યા ત્યારે ઝૂસકે રેડ્યા, ખોળા માથું મૂકી. જો પરિણામ જુઓ તમે, બહારનું કરી છે પણ ઘર હળગી જાય છે આપણું. અને તમને કુટુંબની એકતા, ચારિત્ર, સંસ્કાર, એના પાઠ તમને દુનિયામાં, ભાવનગરમાં મંદિર ગણાય છે, આપણે ટીકા નથી કરતા, પણ આવી પ્રવૃત્તિ કોણ તમને કરી બતાવે? માતાના મહાદેવના ટોકરો વગાડીને પાછા જાય, માતા માજી કોણ પૂછે હું ધંધા કરો છો? અહીંયા સંતો પૂછે સભામાં આવો, પૂજા કરો, ભાઈ સભામાં ફેરફાર કરો, વ્યસન મૂકો, કોણ નવરું છે? માટે આપણે અહીંયા બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં ફેરફાર થાય. કથા તો ઘણી બધી થાય છે, કંઈક ઉતરે આપણામાં થોડુંક. દવાના ઢગલા પર દવા હોઈ જાય તો દવા રોગ ન માટે 2 ગોળી ખાવી જોઈએ. અમૃતના કૂવામાં ધૂપકા મારે અંબર ન થાય પણ ઘૂંટડો પીવું પડે. એમ આપણે અહીંયા આવી છીએ તો થોડું કંઈક લઈને જઈએ આપણે, નકર આમને કથા વાર્તા કર્યા કરીએ તમે ખેંચીને ભાગી જાઓ, કરતા હોય એમ કરો. ફેરફાર થાય આપણા જીવનમાં, નાના મોટા બધાની જરૂર છે. આપણે કઈ રીતે સમયનો સદુપયોગ કરવાથી જીવનમાં આપણને સફળતા મળે છે? કારણ કે યોગ્ય આયોજન, યોગ્ય સમયબંધ આયોજનની સાથે જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સફળતા મળે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, યોગ્ય આયોજન કરો તો નિષ્ફળતાના ચાન્સ જે છે એ ખૂબ ઘટી જાય છે. અને આપણે હંમેશા ફરિયાદ ભગવાનને કરીએ છીએ કે મને સતત કેમ નિષ્ફળતા મળે છે, પરંતુ એના માટે આપણું આયોજન છે એ જવાબદાર હોય છે. યોગ્ય આયોજન ન હોય તો સફળતા ન મળે. એ વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા. રમૂજી પ્રસંગો સાથે દરેક પ્રવચનો અમે અપલોડ કરીએ છીએ, એટલા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે આવનારા પ્રવચનો પણ રમૂજી અને કોમેડીથી ભરપૂર હશે. પૂજ્ય આચાર્ય સ્વામી હોય, કેપી સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય, કે જે રમૂજી પ્રસંગોવાળા પ્રવચનો હોય એ અમે વધારે આ યુટ્યુબમાં લાવીએ છીએ, એટલા માટે ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ભગવાનમાં શ્રદ્ધા રાખવી, અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં કેટલો બધો તફાવત છે એ હવે પછીના આપણે વિડીયોમાં શીખીશું. કે શ્રદ્ધા એટલે ભગવાન ઉપર આપણે વિશ્વાસ રાખો, શ્રદ્ધાથી કોઈ પણ કાર્યમાં સફળતા મળે. અને અંધશ્રદ્ધામાંથી માણસ જ્યારે પસાર થાય છે ત્યારે જીવન માત્ર બરબાદ થાય છે. અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિઓ માણસનો જે છે ફાયદો ઉઠાવી અને માણસને એક ફેંકી દે છે, એટલે માણસ ક્યાંક ને ક્યાંક હારી જાય છે. તો હવે પછીના પ્રવચનમાં આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે એક તફાવત છે એના વિશે હવે પછીના આપણે પ્રવચનમાં સાંભળશું. વક્તા હશે પૂજ્ય જનમંગલ સ્વામી જ, અને હવે પછીના પ્રવચનમાં પ્રમુખ સ્વામી મહારાજે જે